भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। मातृवत् लालयित्री च पितृवत् मार्गदर्शिका नमोऽस्तु गुरुसत्तायै श्रद्धा प्रज्ञायुता च या। ॐ श्री गुरवे नमः। आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि। ॐ आयातु वरदे देवी त्र्यक्षरी ब्रह्मवादिनी गायत्री छन्दसां मातः ब्रह्मयोने नमोऽस्तुते। ॐ श्री गायत्र्यै नमः। आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि। ॐ स्तुता मया वरदा वेदमाता प्रचोदयन्तां पावमानि द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत બ્રહ્મલોકમ। આવો આપણે અત્યારે ગુરુજીની અમૃતવાણી સાંભળીશું। હિતેશભાઈ તમારી ચાલુ કરશો અમૃતવાણી? મારી પાસે લિંક નથી, લિંક મોકલી આપો તો હું જ કરી દઉં એવું થાય। એક જ મિનિટ, હું શેર કરી દઉં છું સ્ક્રીન। ઓકે, દેખાય છે ભાઈ સ્ક્રીન શેર થયેલી? ના, નથી દેખાતી। ના, હજી નથી આવી। મારામાં ચાલુ નથી થતી। જે લિંક છે ને એ લિંક મને મોકલી આપો ચેટમાં, હું ચાલુ મારી સ્ક્રીનમાં, હે ને? પછી હું શેર કરું। યુટ્યુબમાં હિતેશભાઈ અમૃતવાણી લખજો ને જરા, મારાથી ખબર નહીં થતું નથી આમાં। જોઈ લો। સ્ક્રીન શેર કેમ નથી થતી? હું હોસ્ટ છું ને। તમારી પાસે યુટ્યુબની લિંક ખાલી એમાં ચેટમાં મોકલી આપો મને, અહીંયા હું સીધી ઓપન કરી દઉં, હે ને?
એવું થઈ શકે. ચેક મારું પૂરતું. આઈ થિંક મારી પાસે આવી ગઈ છે મિનિટ. Never, ઓકે never introduce yourself by saying your name. મારી સ્ક્રીન દેખાય છે? હા દેખાય છે ભાઈ, દેખાય હા છે. દેખાય આવી છે. વાત છે અમૃતવાણી દીકરીઓ. આ જ છે ને? સ્ક્રીન દેખાય છે? હા દેખાય છે, દેખાય છે. હવે અમૃતવાણી લખ્યું છે ને 4 મિનિટ જેવું આવશે કઈ. હા દીપ્તિબેન, હવે અમૃતવાણી લેવી નથી આપણે. હા તમને કઈ વાત સંભળાય નહીં. છે? સ્ટાર્ટ કરજો. હિતેશભાઈ, હવે આપણે આપણું ચાલુ કરીએ કે હાજી. આપણી વચ્ચે હિતેશભાઈ ખત્રી ઉપસ્થિત છે કે જેઓ ગર્ભોત્સવમાં બહુ સારી રીતે કાર્ય કરતા છે અને જેઓ આજે આપણને ગર્ભવતી માતાની દિનચર્યા કેવી હોવી જોઈએ એના ઉપર આપણને સમજૂતી આપશે. તો હિતેશભાઈને વિનંતી કરીએ કે એમની દિનચર્યાનું સેશન શરૂ કરીએ. જય ગુરુદેવ બધાને. જય ગુરુદેવ યાત્રી બધાને. મારી સ્ક્રીન તમને દેખાશે? ખાલી એક મને કન્ફર્મ હા કરી આપશો? દેખાય છે, દેખાય છે ઓકે. ભાઈ, દેખાય છે. અને મારો અવાજ પણ બરાબર આવે છે? કોઈ ક્લિયર પ્રોબ્લેમ છે, નથી? એકદમ એકદમ ક્લિયર છે ભાઈ. ગ્રેટ. ઓકે. ઓલરાઈટ. સો ગર્ભવતી આદર્શ દિનચર્યા. બરાબર, હવે આપણે એ ટોપિક ઉપર આજે વાત કરીશું. એ પહેલા આપણે અહીંયા જોઈએ 39 જેટલા લોકો પાર્ટિસિપેશન અહીંયા કરી રહ્યા છે. બરાબર, જો ક્યાંય પણ એવું લાગે કે મને ક્વેશ્ચન છે તો તમે એને રાખી મૂકી, છેલ્લે ક્વેશ્ચન આન્સર મને લઈશું, એટલે બીજાને પણ સાંભળવામાં કે સમજવામાં વચ્ચે કઈ અડચણ નહીં. બીજી વસ્તુ, તમને આ જે દિનચર્યા બતાવવામાં આવે છે ઘણું બધું તમે કરો છો અને કરતા હશો. બરાબર, અત્યારે ઓનલાઈન જે આપણી પાસે અવેલેબલ છે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયાથી ઘણું બધું જાણવા મળે છે. પણ એક એવી રીતે આપણે અહીંયા પ્રસ્તુત કરીએ દિનચર્યા કે ખરેખર ઘણી બધી વસ્તુ આપણે મિસ કરીએ પણ આપણને ધ્યાનમાં નથી રહેતું. બરાબર ને? તો એ સંદર્ભમાં લઈને આજે આપણે ગર્ભવતી માતાની દિનચર્યા કેવી હોવી જોઈએ એના વિશે થોડુંક આપણે સમજીશું. સૌથી પહેલા તો આદર્શ એટલે શું? આદર્શ એટલે એક દ્રષ્ટાંત હોય, એક ઉત્તમ નમૂનો હોય. બરાબર, કે જેને બધા આચરણમાં લાગુ કરે એને આદર્શ કહેવાય. આદર્શ કોણ હોય? ક્રિકેટ આપણે બધાને ખબર, ક્રિકેટનો આદર્શ સચિન તેંડુલકર. બરાબર, તો સચિન તેંડુલકર કેવી રીતે એમની આટલી બધી પ્રતિભા બની? એ નિયમિત હતા, નિરંતર હતા અને વ્યવસ્થિત રીતે કામ કરતા હતા. સવારે 6 વાગે ઉઠીને ઓફિસમાં જવું એટલે 12 થી એ શારદા આશ્રમ વિદ્યા મંદિરમાં ભણતા, ત્યારથી સવારે 6 વાગે એ પહોંચી જતા. રોજનું પણ જેટલી પ્રેક્ટિસ કરવાની કરે પછી જ એ આગળનું કામ કરતા. એવું એમણે કેટલી વખત કર્યું? 24 વર્ષ સુધી, જ્યાં સુધી ક્રિકેટમાં રમ્યા ત્યાં સુધી કર્યું. અને ત્યારબાદ પણ હજી પણ એ રોજ નેટ પ્રેક્ટિસ તો કરે જ છે. તો એવું ને એવું આપણે જો કરીએ તો એને નિયમિતતા કહેવાય અને તો એ આદર્શ સુધી પહોંચી શકે. બીજું નિરંતર કરવાનું. નિરંતર એટલે અઠવાડિયું કર્યું ને ભૂલી ગયા એવું નહીં. મારે રોજે રોજ કરવાનું. એકાદ દિવસ ગેપ પડી જાય, કોઈ કારણસર આપણી તબિયત સારી નથી કે કોઈ કારણસર કોઈ મહેમાન આવી ગયા છે કે બહારગામ ગયા છીએ તો વાત અલગ છે. પણ નિરંતર એટલે કંઈ પણ થાય તો આપણે કરવાનું. ફરીથી સચિન તેંડુલકરનો આપણે એક્ઝામ્પલ લઈશું અહીંયા. એમને ઘણી બધી ઈજાઓ થઈ હતી. એમને ખાસ કરીને ટેનિસ એલ્બોની ઈજા થઈ હતી, જેમાં ખરેખર માણસ ખાલી હાથ હલાવે તો પણ એને અસહ્ય દુખાવો થાય. એ પણ એમણે સહન કર્યું, એમાંથી બહાર આવ્યા. પીઠનો દુખાવો થયો તો એ પણ એમને જોયો તો કે પીઠનો દુખાવો થયો, અંગૂઠાની ગંભીર ઈજા થઈ તો પણ એ હાર્યા નહીં. નિરંતર એમણે એમનું જે કામ હતું એ કર્યા અને ખરાબ ફોર્મમાં પણ એ સતત નિરંતર કામ કરતા રહ્યા. અને છેલ્લે વ્યવસ્થિત. વ્યવસ્થિત કોને કહેવાય? એક એક્ઝામ્પલ સચિન તેંડુલકરનો આપણે લઈશું ફરીથી અહીંયા, કે સિડની ટેસ્ટ રમતા હતા 2004માં, ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમને ખબર હતી કે સચિન તેંડુલકર જ્યારે કવર ડ્રાઈવ મારશે ને ત્યારે આઉટ થશે. એટલે એ લોકો બોલિંગ એવી કરે કે સચિન આગળ કવર ડ્રાઈવ જ મારે. કવર ડ્રાઈવ હું માનું બધાને ખબર છે કવર ડ્રાઈવ શું હોય ક્રિકેટમાં. એટલે કવર ડ્રાઈવ સચિન મારે એને આઉટ કરવાનો એમનો ટ્રાય હતો.
સચિને 241 રન કર્યા પણ એક પણ કવર ડ્રાઈવ ના મારી, એને કહેવાય વ્યવસ્થિતતા. એટલે આપણી આજુબાજુ ઘણા બધા એવા મુશ્કેલીઓ ઉત્પન્ન થશે, ઘરનું વાતાવરણ એવું બનશે કે ઘણી જગ્યાએ આપણે જે કરવું હોય એના કરતા વિપરીત આપણા પેલા એ બધા શું કહેવાય કે અલગ અલગ ટાઈપના માહોલ બનશે, પણ આપણે એનાથી પણ આગળ રહેવાનું છે, એનાથી પણ આપણે વ્યવસ્થિતતા જાળવી રાખવાની છે. તો જો આપણે આટલું કરી શકીએ તો આપણે એને આદર્શ માની શકીએ. એટલે આ આદર્શ શું કહેવાય એનું એક ખાલી એક દ્રષ્ટાંત હતું કે કેવી રીતે આદર્શ થાય. હવે આદર્શ આપણે દિનચર્યા જોવાની છે આજે, બરાબર? દિનચર્યા કેવી હોય? દિનચર્યા બધાને ખબર છે. સવારે ઉઠ્યા, નાયા ધોયા, ફ્રેશ થયા. જો કોઈ બેન જોબ કરે છે તો જોબ કરવા જશે, કોઈ ઘરકામ કરે છે તો ઘરકામ કરશે, બપોરે જમવાનું, પછી પાછું બપોર થાય થોડું આરામ કરવાનું, આરામ કરીને પાછા ઉઠીએ, ચા પાણી કરીએ, રાત્રે જમી અને સુઈ જઈએ. એ આપણી દિનચર્યા નોર્મલી ગુજરાતી ફેમિલી કે ઇન્ડિયન કલ્ચરની આ દિનચર્યા હોય છે. હવે આ દિનચર્યામાં તમે ઘણું બધું કરતા હશો, પણ એ કેવી રીતે કરવું ને એ આપણે જોવાનું છે. અત્યારે જે આપણે આ જોયું સચિન વાળું એક્ઝામ્પલ, એના ઉપર થોડુંક આપણે ફોકસ કરીએ. તો નિયમિત, નિરંતર અને વ્યવસ્થિત આ આપણે સમજ્યા શું કેવી રીતે કરવું જોઈએ દ્રષ્ટાંત દ્વારા. હવે એક એક્ઝામ્પલ કે એક હવે પ્રશ્ન પૂછીએ આપણે કે આપણે ચારધામ યાત્રા જઈએ તો શું તૈયારી કરી છે? બધા અત્યાર સુધીમાં એટલીસ્ટ જે પણ આયા છે એ બધા હનીમૂન તો ગયા જ છે, રાઈટ? એવું અને હનીમૂન નહીં તો કોઈના કે કોઈ પણ જગ્યાએ 4 દિવસ માટે તમે પ્રવાસ ગયા હો તો તમે તૈયારી કરો. તમે જો કેટલા દિવસ જવાનું છે, કેવી રીતે જવાનું છે, ક્યાં જવાનું છે, કોની સાથે જવાનું છે, કેટલા કપડા સાથે લઈશું, ઠંડી હશે, ગરમી હશે, હે ને? આટલું જોયા પછી આપણે નક્કી કરીએ કે ભાઈ હવે આપણે આ પ્લાન કર્યો તે બરાબર જશે કે નહીં. તો હવે જે ગર્ભવતી બહેનો અત્યારે આપણી સાથે જોડાય એમને એક પ્રશ્ન, તમારી ગર્ભ યાત્રા છે તો ગર્ભ યાત્રામાં આપણે શું તૈયારી કરી છે? બરાબર? અત્યારે 3જો મહિનો ચાલે છે તો 3 હવેના 6 મહિના હું શું કરીશ, કેવી રીતે કરીશ, બરાબર? અને પૂરા થશે તો આપણે ખબર છે કે આપણને તારીખ આપી છે, તારીખને અનુરૂપ આપણે કામ કરીશું. બધી તૈયારી કરી છે. કેવી મોટી મોટી તૈયારી કરી છે. આપણે એને માઇક્રો લેવલ ઉપર જઈને કરવું છે, એકદમ ઝીણવટપૂર્વક, કે જ્યાં નિયમતા, નિરંતર, વ્યવસ્થિતતા હોય અને એ કામ પૂરું કરીએ તો આપણે ધારીએ એ પરિણામ મેળવી શકીએ. હાલની કન્ડિશનમાં કેવું છે, ખબર બધી જ છે. સોશિયલ મીડિયાથી આપણે રોજ એક રીલ ફેરવીએ, આપણને થાય સરસ છે, કરવું જોઈએ, કરીએ પણ ખરા. પછી મજા ના આવે તો છોડી દઈએ, એના પછી બીજી રીલ કરીએ, બરાબર? જો તમને એવું લાગતું હોય કે સારું છે તો એને પકડી રાખવાનું અને એની પાછળ જ ફોકસ રાખવાનું, તો એ આપણને ફાયદાકારક રહે. એટલે ઇન શોર્ટ, આ ગર્ભ યાત્રામાં આપણે સૌથી નાનામાં નાની વસ્તુ જો ધ્યાનમાં રાખવી જોઈએ તો એ છે આપણી દિનચર્યા. રોજે રોજ શું તો આપણે છેક ત્યાં એન્ડ પહોંચી શકીશું. એક દિવસ એવું બનશે આપણને કે આજે આપણે કામ ચાલુ કર્યું પણ ઘણી બધી વસ્તુ મિસ થઈ ગઈ, તો કાલે એને ઇમ્પ્રૂવ કરીશું. એમ કરતા કરતા 15 દિવસે આપણને ખબર પડશે કે આપણું દિનચર્યા હવે રેગ્યુલર થઈ, પછી એને ફોલો કરીએ. પણ એ દિનચર્યામાં શું શું લાવવું જોઈએ, કેવી રીતે લાવવું જોઈએ, હવે આપણે એની થોડીક ઝલક જોઈશું. મને 100% વિશ્વાસ છે કે તમે લોકો બધા કંઈ ના કંઈ તો કરતા જ હશો, પણ આજની આ આપણી સેશન પછી તમને એટલો અંદાજો આવવો જોઈએ કે ના, આપણે જે મિસ કરતા હતા એને આપણે ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવીશું, બરાબર? તો સૌથી પહેલા તો જૈવિક ઘડિયાળ. જૈવિક ઘડિયાળ કોને કહેવાય? દરેક વ્યક્તિ, દરેક પ્રાણીની અંદર જૈવિક ઘડિયાળ ચાલતી હોય, એમના શરીરની ઘડિયાળ ચાલતી હોય, બરાબર? હવે જીવધારીઓના શરીરમાં નિર્ધારણની વ્યવસ્થા છે. આપણા જીન્સ છે એ ક્રિયાશીલ અને અક્રિયાશીલ બંને હોય, બરાબર? અને દૈનિક ક્રિયાઓમાં વ્યતિરેક આપણે ખાવામાં, સૂવામાં રાખીએ તો એનાથી આપણી જૈવિક ઘડિયાળને અલગ અલગ રીતે નુકસાન પહોંચી શકે. તો જૈવિક ઘડિયાળમાં આપણે માનવ શરીરની વાત કરીએ તો હું તમને ખાલી થોડાક સમય પ્રમાણેના તમને થોડાક દાખલા આપું એટલે તમને અંદાજો આવશે કે સવારે 5 થી 7માં આપણું મોટું આંતરડું હોય ને એ શરીરના કચરા અને ઝેરી તત્વોના નિકાલ માટે, મળત્યાગ માટે શ્રેષ્ઠ હોય છે, બરાબર? પછી સવારે 7 થી 9માં આપણું જઠર કે પેટ જે હોય એ પાચન શક્તિ સૌથી મજબૂત કરતું હોય, એટલે એ ટાઈમે આપણે સારો નાસ્તો કરવો જોઈએ. બપોરે 1 થી 3માં આપણું નાનું આંતરડું હોય એ ભોજનના પોષક તત્વોને શોષણ અને સમયગાળા દરમિયાન કરતું હોય. એટલે આપણે બપોરના સમયે જો આરામ કરીએ કે જે ટાઈમ થોડું ઘણું જે આપણે જે ખાતા હોય એમાં છાશ પીને બધું કરીએ, છાશ પીતા હોય તો છાશ પીએ, તો એ આપણા નાના આંતરડાને અનુરૂપ રહેશે. પછી રાત્રે 9 થી 11માં કરોડરજ્જુ અને આપણું જે સેલ્ફ હીલિંગ પ્રોસેસ હોય ને એ ચાલતી હોય. હવે 9 થી 11માં અત્યારે મોટા ભાગના લોકો જમવા બેઠા હોય,
પણ 9 થી 11માં શરીરને આરામ આપવાનો હોય, શાંતિથી બેસવાનું હોય. અને જો આપણે એવું કરીએ તો આપણા શરીરની બાયોલોજીકલ ક્લોક છે એ વ્યવસ્થિત ચાલે. પછી રાત્રે 11 થી 1 એમાં પિત્તાશય કાર્ય કરતું હોય. પિત્તાશય શું કરે? ચરબીનું પાચન કરી અને એ સક્રિય રીતે કામ કરતું હોય તો આપણા શરીરમાં જે પિત્ત બનતું હોય, જે પણ આપણા લોહીને શુદ્ધ કરતું હોય, બધું વ્યવસ્થિત કામ ચાલે. અને રાત્રે 1 થી 3માં આપણું યકૃત કે લીવર જે લોહીનું શુદ્ધિકરણ કરે છે ને એ સારી રીતે કરી શકે. એને ડિટોક્સિફિકેશન કહેવાય. બધાને ખબર હશે આ ટર્મિનોલોજી કે ડિટોક્સિફિકેશન. અત્યારે તમે ડિટોક્સ કર્યું એવું બધા કરતા હોય છે. તો ડિટોક્સ કરવાનો સારામાં સારો સમય રાત્રે 1 થી 3માં છે. અને ઘણા લોકો એવા હશે કે રાત્રે 1 વાગે તો હજી સુવા જ જતા હોય, પણ રાત્રે 1 થી 3માં તો આપણું ઓલરેડી બોડી સાયકલ ત્યાં બ્રેક થઈ ગયું. એટલે આવી કન્ડિશનમાં આપણે આપણું બોડી જે છે એનું બાયોલોજીકલ ક્લોક કેટલું સારું બનાવીએ એનાથી આપણને ફાયદા થાય. હવે શરીરમાં જે આ બાયોલોજીકલ ક્લોક છે એને કેવી રીતે સુધારી શકાય? તો સૌથી પહેલા તો આપણે સવારનો તડકો જે હોય લેવો જોઈએ. 10 થી 15 મિનિટ રોજ સવારે 7 થી 9માં તમે તમારા ધાબા ઉપર જાઓ. જો કોઈ ફ્લેટમાં રહેતા તો ટેરેસ પર જઈ શકો છો. બરાબર? કાં તો કોઈ ગાર્ડનમાં જઈને બેસો અને તડકાનું સેવન કરો. સૌથી સારામાં સારું તમારા માટે, બાળકના બ્રેઇન માટે બહુ સારું રહે. પછી સમયપત્રક જાળવવાનું. રોજે રોજ તમે જે પણ સુવાનો અને જાગવાનો સમય છે એ નિયમિત રાખશો તો જ તમારું બાયોલોજીકલ ક્લોક બરાબર ચાલશે, બાકી નહીં ચાલે. એના પછી આપણે જોઈએ તો વહેલા જમવું જોઈએ એકચ્યુઅલી. હવે નોર્મલી બધાનો રાત્રે જમવાનો ટાઈમ 9 વાગ્યાનો હોય, પણ આપણે સમય એવો રાખીએ કે સાંજે 7 થી 8 સુધીમાં આપણે જમી લઈએ તો બહુ સારું રહે. તો આપણા જે ભોજન પેટમાં ગયું છે એને પચવા માટે 2-3 કલાક મળે. આપણે 11 વાગે પણ સૂઈ જઈએ ને તો ત્યાં સુધી એનું પાચન થઈ ગયું હોય. અને સૌથી મોટામાં મોટું અત્યારે જે આપણે જોઈએ છીએ, સ્ક્રીન ટાઈમ ઘટાડવાનો. આપણે રોજ થોડો ટાઈમ ઘટાડીશું તો કદાચ એક ટાઈમ એવો હશે કે આપણે જોઈશું. અને હવે તો મોબાઈલમાં પણ તમને કદાચ સેટિંગમાં જાઓ તો બતાવો કે તમે એક વીકમાં કેટલો સ્ક્રીન ટાઈમ આપ્યો છે. બરાબર? તો આપણે એના પણ થોડીક પહેલ કરવાની. સ્ક્રીન ટાઈમ કેવી રીતે ઓછો કરાય? સ્ક્રીન ટાઈમની સામે આપણે એવું કરીએ કે ભાઈ સારા સંગીતને સાંભળીએ, કોઈ સારા ભજન સાંભળીએ, કોઈ સારો વ્યાખ્યાન સાંભળીએ. અત્યારે મોટિવેશનલ સ્પીચ બહુ બધી યુટ્યુબમાં તમને મળશે, એ તમે સાંભળી શકો. તો એવું કંઈક કરીએ કે જેનાથી આપણું સ્ક્રીન ટાઈમ ઘટે અને આપણા બોડી બાયોલોજીકલ ક્લોકમાં ઘણો બધો ફાયદો થાય. બરાબર? હવે આના પછી દિનચર્યાનું વિભાજન આપણે કરવાનું છે. આપણે જોયું કે આપણી બોડી કેવી રીતે ક્યાં શું કરે. તો ઓવરઓલ 4 અલગ-અલગ વિભાજન મળે આપણને. પ્રાતઃકાલીન જે સવારમાં શું કાર્ય કરવાના, મધ્યકાલીન એટલે આપણે બપોરના સમય શું કરવાનું, સાયંકાલીન એટલે સાંજે શું કરવાનું અને રાત્રિકાલીન એટલે રાત્રે શું કરવાનું. અલગ-અલગ ભાગમાં વહેંચ્યું છે. એટલે આપણને ફાયદો થાય કે આપણે સવારના કામમાં જો 5 કામ નક્કી કર્યા છે, એકાદ કામ રહી જાય તો એ આપણું એક પોર્શન, એક 4માંથી એક જ પોર્શનમાં ખાલી ઇમ્પેક્ટ આવે, બધામાં નહીં આવે. આપણે એવી રીતે એને મેનેજ કરી શકીશું. બરાબર? હવે પ્રાતઃકાલીન આપણે જોઈએ. પ્રાતઃકાલીનમાં તમારે સ્ક્રીન પર દેખાય જ છે. અલગ-અલગ ટોપિક છે આમાં. સવારે કર દર્શન કરવાનું છે. પછી ધરતી માતાને પ્રણામ કરવાના, ઉષાપાન કરવાનું, દૈનિક આયોજન આપણું કરવાનું કે આજે મારે કયા કામ કરવાના છે. એક નોટ પેન રાખીને એના પર આપણે થોડુંક સારી રીતે ફોકસ કરી શકીએ. પછી પ્રાર્થના કરવાની, પ્રાણાયામ કરવાના, સૂક્ષ્મ યોગાસન કરવાના, હળવો નાસ્તો કરવાનો અને સંગીત સાથે ઘરનું કામ કરવું. આપણે આટલું પ્રાતઃકાળ એટલે સવારે આપણે 6 વાગે ઉઠીએ તો 6 થી લઈને 12 વાગ્યા સુધીમાં આપણે આટલું કાર્ય કરીએ તો આમાંથી આપણે ઘણા બધા પેલા શું કહેવાય કે એક્ઝામ્પલ મળશે આપણને કે કઈ જગ્યાએ આપણે કંઈ નથી કરતા, કેવી રીતે કરાય એ બધું જોઈએ આપણે. બરાબર? તો આપણે આ દરેક ટોપિકને ઇન્ડિવિજ્યુઅલી 1 બાય 1 જોઈએ કે ઓકે કઈ જગ્યાએ શું કરાય. સૌથી પહેલા આપણે લઈએ કર દર્શન. કર દર્શન જો ના કરતા હોય તો આવતીકાલે સવારે ઉઠીએ એટલે આપણને આ મંત્ર ના આવડે તો કંઈ વાંધો નહીં. ખાલી ગાયત્રી મંત્ર બોલીને તમારા કુળદેવી કુળદેવતાનું નામ લઈને પણ ખાલી 2 હાથ ખોલીને ભગવાનનું નામ લેવાનું. અને એ જ્યારે એ ભગવાન આપણે એવું માનવાનું કે આજે આપણે જે સવારે ઉઠ્યા છીએ તો એ એક આપણી નવી સવાર છે, નવો જન્મ થયો છે એવું માનીને આપણે એ દિવસને શરૂ કરીશું. અને પછી ધરતી માતાને પ્રણામ કરવાના. હવે ધરતી માતાને પ્રણામ કેમ કરવાના? કેમ ધરતી માતા એ સહન શક્તિ આપણને બતાવે છે. બરાબર? ધરતી માતા આપણે ખાડો ખોદી દઈએ, આપણે કચરો નાખીએ, ક્યારેય ધરતી માતા આપણને ક્યાંય બોલતા નથી. તો આપણે પણ ધરતી માતા જેવી સહન શક્તિ આપણામાં લાવીએ. આપણા ઘરમાં દરેક જગ્યાએ સારું ના મળે. રાઈટ? ક્યારેક મન દુઃખ થાય, ક્યારેક કોઈ મોટેથી બોલી જાય, ક્યારેક ક્યાંય આપણને કંઈ એવું વસ્તુ થાય તો આપણે એના માટે મન પર નહીં લગાવીએ. કેમ કે જો આપણે મન પર લગાવીશું તો બાળકને અસર થશે. એ ગણતરી સાથે ચાલવાનું અને એટલે જ
મન મોટું વિશાળ રાખીશું, એ ધરતી માતા પાસેથી આપણે સ્વીકારીશું અને રોજ ધરતી માતાને પગે લાગીશું તો ધીરે ધીરે આપણામાં એ વિકાસ થતો જશે અને આપણે કોઈ પણ વ્યક્તિને માફ પણ કરી લઈશું. બરાબર. એના પછી આપણે જોઈશું કે બીજા 3 મેઇન છે ઉષાપાન, દૈનિક આયોજન અને પ્રાર્થના. ઉષાપાન એટલે બધાને ખબર જ હશે કે સવારે વહેલા ઉઠીને જો નયણા કોઠે પાણી પીવામાં આવે તો અતિ ઉત્તમ કહેવાય. એના માટે રાત્રે તમે જ્યારે સૂઈ જાઓ ત્યારે તાંબાના લોટામાં પાણી મૂકી દેવાનું. 1 લોટો ભરીને મૂકો. સવારે ઉઠીને તમે એ પાણી પીવાય એટલું પી શકો છો. આમ તો સ્વસ્થ વ્યક્તિ 4 લોટા સુધી પાણી પી શકે. તમે 4 લોટા ના પીઓ પણ કદાચ 1 લોટો પણ પાણી પીઓ તો એ સૌથી શ્રેષ્ઠ કહેવાય. એનાથી તમારા આંતરડા અને પાચન તંત્ર સક્રિય બનશે. કબજિયાત હશે, એસિડિટી હશે તો એ મટી જશે. શરીરનું ડિટોક્સિફિકેશન થાય છે એનાથી, જેનાથી યુરિનમાં કંઈ પ્રોબ્લેમ થવાનો હોય તે બધું બચી જાય. આપણો મેટાબોલિઝમ હોય કે જે ચયાપચયની ક્રિયા થતી હોય એ પણ બહુ વ્યવસ્થિત થાય. એમાં નિયંત્રણ રહે. કિડનીનું પણ આરોગ્ય વધે આપણું. એટલે આપણે મૂત્રાશયને સાફ કરી દઈએ જે પાણી વધારે પીએ. એટલે સવારે ઉઠ્યા હોય અને એકવાર આખું પાણી પીવાઈ જાય તો કિડની એકદમ ક્લીન થઈ જાય, જે સૌથી સારામાં સારું કહેવાય. બરાબર. એટલે ઉષાપાન જો ના કરતા હોય તો હવેથી કરવાનું શરૂ કરીશું. એવું આપણે અહીંથી લઈને ચાલીશું. એટલે હવે હું બધાને જે પણ ગર્ભવતી બહેનો અત્યારે આપણી સાથે જોડાઈ છે એમને એટલું કહું કે આજુબાજુથી કંઈક કાગળ કે પેન લઈ લેજો, નોટમાં લખવાનું ચાલુ કરજો કે જે કામ નથી કરતા એ આપણે કરીશું. બરાબર. કેમ કે અત્યારે આ વન વે કોમ્યુનિકેશન ચાલે છે. પછી આપણે જ્યારે બેસીશું ક્વેશ્ચનમાં તો આપણે આગળ વાત કરી શકીએ એના ઉપર. પછી દૈનિક આયોજન કરવાનું. દૈનિક આયોજનમાં કેવું હોય, દૈનિક આયોજન કરીએ એટલે સૌથી પહેલા ફાયદા શું થાય આપણને કે આપણું માનસિક શાંતિ મળે આપણને કે આજે આટલું કામ કરવું છે એ થશે. એવું લાગે કે મારે કોઈ વસ્તુ બજારમાંથી લાવવાની છે, રાઈટ? તો એ વસ્તુ આજે લાવો તો જરૂર છે કે કાલે જરૂર પડશે કે હજી અઠવાડિયા પછી જરૂર પડશે. તો આપણે પ્રાયોરિટી ડિસાઇડ કરી શકીએ ઓકે કે આને અત્યારે લાવવું છે કે નથી લાવવું, કયું કામ પહેલું કરવાનું છે. બરાબર. ડોક્ટરની ફાઇલ પ્રમાણે આપણે આ વીકમાં જવાનું છે તો એની તારીખ નક્કી હોય તો એ દિવસ દરમિયાન આપણે ક્યાંય કશું પ્રોગ્રામ નહીં કરીએ. તો એવું આપણું દૈનિક આયોજન સારું હશે તો એ સારું થશે. કોઈ ભૂલી જવાની આપણી આદત હોય તો એમાંથી આપણે મુક્ત થઈ જઈશું. નિયમિતતા અને શિસ્તતા આવશે આપણામાં, જે આપણે પહેલા જ જોયું કે શરૂઆત ત્યાંથી જ થાય છે, નિયમિતતાથી. પરિવાર માટે આપણે સમય આપી શકીશું. જો આપણે એકવાર આયોજન કર્યું કે મારે સાંજે 7 વાગે ફ્રી થવું છે તો 100% આપણે ફ્રી થઈ શકીશું અને તો આપણે આપણા પરિવારને કે કોઈને પણ ફ્રેન્ડ્સને, ફેમિલીને જે પણ આપણે સમય આપવો હોય આપણે આપી શકીશું. પછી આપણા મૂડ સ્વિંગ જે આવતા હોય, માતાઓને વધારે થાય અત્યારે, તો એ મૂડ સ્વિંગ પણ તમે કવર કરી શકો કે ભાઈ ઓકે આ ટાઈમે આ કામ કરવું છે, કરશો એટલે ઓટોમેટિકલી તમારો જે મગજમાં જે અલગ અલગ વસ્તુ ચાલતી હોય એને તમે નિયંત્રણ લાવી શકશો. પછી છેલ્લા સમયની કોઈ દોડધામ હોય કે ભાઈ આપણે મેં કીધું એ પ્રમાણે કે ભાઈ હોસ્પિટલ જવાનું છે કે તૈયારી કરવાની હોય તો આપણે બધું તૈયારી ઓલરેડી હશે, આયોજનમાં હશે તો ક્યાંય આપણે દોડાદોડી થશે નહીં અને એનાથી આપણું ઓટોમેટિકલી બધું બેલેન્સ સારું રહેશે. અને હવે પ્રાર્થના. પ્રાર્થના એટલે એક એવું પણ કહેવાય કે પૂજા પણ કહેવાય. હવે ઘણા બધા બહેનો એવા હશે, હું માનું કે સવારમાં ઉઠીને કદાચ પૂજા નથી કરતા હોતા. બરાબર. અમે ઘર સંસ્કારના જે કાર્યક્રમ કરીએ એમાં પૂછીએ કે કેટલા બહેનો રોજ પૂજા કરે છે તો અડધા બહેનોના હાથ ઉપર ના થાય. તો એનો મતલબ એ કે આપણે જો પૂજા નથી કરતા, પ્રાર્થના નથી કરતા તો પછી આપણે શું આપણા બાળકને આવશે તો એવી અપેક્ષા રાખી શકીએ કે બાળક પણ પછી પૂજા કરશે, ભગવાનની આગળ જઈને બેસશે કે એને મંત્ર આવડશે. બરાબર ને? તો સૌથી પહેલા આપણે આવતીકાલે સવારે ઉઠીશું એટલે આપણા દરેકના ઘરમાં નાનામાં નાનું મંદિર તો હોય જ છે. મંદિર ના હોય તો ભગવાનનો ફોટો પણ આપણે રાખીએ છીએ. તો આપણે ત્યાં જઈને પ્રાર્થના કરવાની, પૂજા કરવાની. બરાબર. પૂજા કરવાથી શું ફાયદા પહેલા એ જોઈએ અને પછી પૂજા કેવી રીતે કરવાની એ પણ જોઈએ. તો પૂજા કરવાથી સ્ટ્રેસમાં ઘટાડો થાય સૌથી પહેલા તો. તમારો ભગવાન સાથે આત્મીયતા બનશે. એનાથી તમે ઓટોમેટિકલી તમારા જે કાર્ટિસોલ કરીને એક હોર્મોન્સ બનતું હોય શરીરમાં એનું સ્તર એટલે તમે સારી રીતે મેનેજ કરી શકશો. તમારો સ્ટ્રેસ ઘટશે. તમારું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે. એટલે તમે જ્યાં બેસો ભલે 5 મિનિટ બેસો એનાથી તમારા જે અંદરના જે સ્નાયુઓ છે, કોષ છે, બધા એકદમ સારી રીતે મેનેજ થશે અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં લાવશે. માનસિક શાંતિ લાગશે તમને. બરાબર. એટલે જો તમે પ્રાર્થના કરવા બેસો 5 મિનિટ તમને એવું લાગશે કે ઘણું બધું શાંતિ મને અનુભવાય. સારી ઊંઘ આવે તમને અને જ્યારે આપણે પ્રસૂતિ થતી છે ત્યારે પીડામાં પણ આપણને એ સહન કરવાની શક્તિ પણ એ પ્રાર્થનામાંથી જ મળતી રહેશે. હવે આ પ્રાર્થના કે પૂજા કેવી રીતે કરવાની એનું થોડી માહિતી લઈએ. તો જ્યારે બી તમે સવારે ઉઠો, નાહી ધોઈને ફ્રેશ થાઓ, તમારા ઘરે મંદિર આગળ જઈને બેસવાનું. ત્યાં આગળ તમારે તમારું આસન પથરીને બેસવાનું, બાજુમાં નાનું આસન પથરવાનું અને બાળકને તમારે હાથ મૂકીને કહેવાનું કે આ તારું આસન છે,
તું જ્યારે આવીશ ત્યારે તારે પણ અહીંયા પૂજા કરવા બેસવાનું છે. એટલે એનાથી એમાં બોન્ડિંગ આવશે. એને પણ ખબર પડશે કે ઓકે, અહીંયા આગળ મારે બેસવાનું છે, પ્રાર્થના કરવાની છે. અને કદાચ એવું પણ બનશે તો તમે આવું કરશો હવેથી, તો તમારું બાળક જ્યારે આવશે ને તો ઓટોમેટિકલી એ જ્યારે ચાલતું થશે તો એ પૂજા આગળ જઈને બેસવાની શરૂઆત કરી દેશે. તમારે કહેવું નહીં પડે. હે ને? તો આવા બધા એક્ઝામ્પલ બી તમે ક્રિએટ કરી શકો. પણ ક્યારે? જ્યારે તમે કંઈક એના પર ઇમ્પ્લિમેન્ટેશન લાવો ત્યારે. બરાબર? હવે પ્રાર્થનાથી બાળકમાં શું ફાયદા થશે? પ્રાર્થનાથી સૌથી પહેલા બાળક સકારાત્મક વિકાસવાળું બનશે. એટલે તમે કંઈ પણ કહેશો ને તો એને ગુસ્સો નહીં આવી જાય. પહેલી વસ્તુ. અત્યારના બાળકોનું સૌથી મોટી વસ્તુ શું છે? તમે ના પાડો તો એ શું કરે? મોલમાં ગયા તો મોલમાં પણ તમે જોયા હશે છોકરાઓને રડતા, બૂમ પાડતા, ઘણા તો સૂઈ જ જતા હોય છે. આપણે એવા બાળક લાવવાના નથી. આપણે કહીએ તો એ બાળક સમજણ શક્તિવાળું આવે, સકારાત્મક વિકાસ, એના બુદ્ધિ સારી હોય એવું આવે. પછી એનું આઈક્યુ અને ઈક્યુ સારા લેવલનું આવે. બરાબર? પવિત્ર મંત્રો આપણે બોલ્યા હોય તો એ ઓટોમેટિકલી એની બૌદ્ધિક અને ભાવનાત્મક સ્તર એટલું ઊંચું આવશે કે આપણે એને કંઈ પણ કહીએ તો એ સમજી શકે. અને છેલ્લે માતા અને બાળકનું બોન્ડિંગ બહુ સરસ થાય. રાઈટ? એટલે જો આપણે આપણા બાળકને જે પણ કહીએ એ સમજવાની તૈયારી સાથે આવે એવું માનતા હોઈએ તો આપણે પ્રાર્થના રૂપી આપણે એને કરી શકીએ કે ભાઈ ચલો હવેથી આપણે પૂજા કરીશું અને આવી રીતે આપણે એને આગળ લાવી શકીએ. ત્યારબાદ આપણે જોઈશું કે પ્રાતઃકાલીનમાં પ્રાણાયામ કરવા જોઈએ. આ બધા જ ટોપિક એવા છે કે જે કદાચ તમે ક્યાંય ને ક્યાંય જોયેલા છે પણ કરતા નથી. હે ને? તો હવે આપણે આને ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. એટલા માટે જ આપણે આખો આ સેશન રાખ્યો છે કે તમને ખબર પડે કઈ જગ્યાએ મારે ઇમ્પ્રૂવ કરવાનું છે. તો પ્રાણાયામ કેવી રીતે હોય? પ્રાણ અને આયામ. પ્રાણને આપણે આપણામાં પ્રાણ શક્તિ વધારવા માટે જે હોય એને પ્રાણાયામ કહેવાય. રાઈટ? પ્રાણાયામમાં ખાસ તો અનુલોમ વિલોમ, પ્રાણાકર્ષણ અને ભ્રામરી. આ 3 છે જે આપણે ખાસ કરવા જોઈએ. અને જે કરવા ના જોઈએ પ્રાણાયામ એ છે કપાલભાતિ અને ભ્રસ્ત્રિકા. એ બંનેમાં શરીર ઉપર, પેટ ઉપર જોર પડે છે. એ પ્રાણાયામ આપણે અત્યારે ગર્ભાવસ્થા દરમિયાન કરવાના નથી. હવે પ્રાણાયામ અનુલોમ વિલોમથી શું થાય? મન શાંત થાય, ઓક્સિજનનો પૂરેપૂરો પ્રવાહ છે આપણા શરીરમાં જશે. એટલે બધી જે ગતિ છે શરીરમાં પ્રાણની, જે આપણી આયુની છે બધી એકદમ સામાન્ય થઈ જશે. ભ્રામરી પ્રાણાયામ બધાને ખબર જ હશે. ના હોય તો તમે એ પણ ચેક કરી લેજો. એનાથી ગુંજનનો અવાજ થાય. એટલે તમે આવી રીતે આંખ બંધ કરી અને જે કરો એ. એનાથી ભ્રામરીમાં કેવી શક્તિ છે કે જ્યારે તમે ભ્રામરી કરતા હોય ને ત્યારે જે બ્રહ્માંડમાં જે અવાજ થતો હોય છે ઓમકારનો, એવો અવાજ તમારા કાનમાંથી તમારા મસ્તિષ્કમાં પહોંચે. એટલે એ બાળકમાં બહુ એક સંવેદનશીલતા લાવે. એ સારી રીતે બાળકને એના ડેવલપમેન્ટ કરવા માટે ફાયદો કરાવે. પછી પ્રાણાકર્ષણ છે. એમાં કેવું છે કે કશું કરવાનું નથી, ખાલી બેસવાનું છે. બેસીને તમારે ઊંડા શ્વાસ લેવાના, થોડાક રોકાય એટલા અને છોડવાના. બહુ વધારે પણ રોકવાના નહીં, પણ ખાલી એટલું જ કરવાનું. એનાથી તમારામાં જે પ્રાણ શક્તિ છે એ આવતી જાય અને ઓક્સિજનની જે પણ કમી હોય આપણે પૂરી કરી શકીએ. હવે આને આપણે જોઈન કરીએ કેવી રીતે? સવારના પ્રાણાયામ અને સવારનું જે આપણે પહેલા જોયું હતું ને દિનચર્યામાં કે આપણે સૂર્યનું આપણે તડકામાં જવાનું. તો સૂર્યનો તડકો અને પ્રાણાયામ બંને ભેગું કરીએ તો 2 કામ એકમાં થઈ જાય. તમે ગાર્ડનમાં કે ટેરેસ પર જઈને બેસો શાંતિથી અને પછી પ્રાણાયામ પણ કરતા જાઓ અને સૂર્યના તડકામાં તમારું એ પણ થઈ જાય. બંને કામ જોડે થઈ જાય. એટલે એવી રીતે તમે મેનેજ કરી શકો. ત્યારબાદ આપણે જોઈશું સૂક્ષ્મ યોગાસન. સૂક્ષ્મ યોગાસન એવા છે કે જે બહુ નોર્મલ છે, નાના છે. તમે સૂતી વખતે કરી શકો, તમે બેઠા હો ત્યારે પણ કરી શકો. બહુ એટલા બધા હાઈ-ફાઈ નથી કે આપણે એના માટે ટાઈમ કાઢવો પડે. ખાલી પલંગમાં બેઠા તમે અંગૂઠો હલાવતા હોય તો પદાંગુલી નમન થઈ જાય. પછી ગુલ્ફ નમન છે. ખાલી પંજાને તમારે આમ તેમ ફેરવવાનો છે. ગુલ્ફ ચક્ર જે પંજો છે એને ગોળ ફેરવવાનો. આખો 360 ડિગ્રી ફેરવશો એટલે એ પણ તમારું થતું જશે. હવે આના ફાયદા શું થાય? આપણે મેઇનલી ફોકસ કરીશું ફાયદા ઉપર, જેથી બધાને એમ થાય કે ના કરવું જોઈએ. બરાબર? તો આનાથી બ્લડ સર્ક્યુલેશન તમારું સરસ થાય. સોજા પગમાં આવતા હોય તો એમાં તમને ફાયદો થશે. તમારા થાકમાં તમને રાહત મળશે. પછી વેરિકોઝ વેન્સ કરીને જે હોય, ગર્ભાવસ્થામાં ફૂલી જતી જે નસો હોય એમાં તમને સમસ્યામાં ફાયદો કરશે એ રહ્યું. સાંધાની જકડન થઈ જતી હોય, ઘણી વખત આપણે થતું હોય બહેનોને કે ભાઈ બધા સાંધા દુખવા આવે છે, તો એમાં તમને ફાયદો થશે. શરીરનું સંતુલન જળવાઈ રહેશે. તમે જ્યારે પગ મૂકો ત્યારે ઘણી વખત ખાલી ચડતી હોય છે ઘણીવાર બેઠા પછી, તો એ તમને કદાચ એમાં ફાયદો કરે. તમે રોજ આ 3 આસન કરો તો તમારા પગનું જે બેલેન્સ છે બધું સરસ થઈ જાય અને તમે વ્યવસ્થિત એનો લાભ લઈ શકો. આના પછી છે એ બીજા 3 હજી આસન છે જે આપણે જોઈશું. હવે હાથના છે.
મુષ્ટિકાબંધ, મણિબંધ નમન અને સ્કંદ ચક્ર. આના પણ ફાયદા તો ઓલમોસ્ટ પેલા હતા એવા જ છે, બરાબર. આમાં ખાલી કરવાનું શું છે, મુઠ્ઠી બંધ કરી ખોલો, મુઠ્ઠી બંધ કરી ખોલો. પછી મણિબંધ છે એ આખા હાથને તમારે 360 ડિગ્રી ફેરવા, જેમ પગને ફેરવતા એવી રીતે હાથને ફેરવવાનું છે. સ્કંદ ચક્ર, આ બહુ સારી એક અને એક્સરસાઇઝ છે જેનાથી તમારા ખભાના જે મસલ્સ છે એ વ્યવસ્થિત મજબૂત બને અને તમને ક્યારેય પણ પીઠનો દુખાવો થતો હોય બધા એના માટે પણ એ મદદરૂપ થઈ શકે. તો આટલા આપણે આસન બધું કરીએ તો લગભગ સવારે 9-10 વાગ્યા સુધી પહોંચી જઈએ. જો તમે સવારે 6 થી 7 ની વચ્ચે ઉઠો તો. નોર્મલી ગર્ભવતી માતાઓએ તો સવારે 6 વાગ્યા પહેલા ઉઠવું જોઈએ. જેનાથી તમને પૂરેપૂરો સવારનો જે પણ પોઝિટિવ એનર્જી બધી તમને મળે. બરાબર. પછી બીજા છે ગ્રીવ સંચાલન, જેમાં તમારું ખાલી ગરદન આમ ગોળ ગોળ ફેરવવાની. આપણા શરીરનું સૌથી, કોમ્પ્યુટર બધાએ જોયું હશે, કોમ્પ્યુટરમાં કેટલા બધા વાયર હોય. કોમ્પ્યુટરને છોડી દઈએ, આપણા ઘરે ટીવી હશે તો ટીવીમાં પણ એક વાયર જાય છે સેટઅપ બોક્સમાં, એક જાય છે સ્પીકરમાં, એક જાય ટીવીમાં જાય, એક સ્વિચ બોર્ડમાં જાય. 8-10 વાયર હોય અને મેસઅપ થઈ જાય, શું થઈ જાય? આપણે જોયું હશે કે વાયર ગૂંચવાઈ જાય તો ગયું પછી. તો સેમ જેમ એમાં વાયર છે એવી રીતે આપણા ગરદનમાં અહીંયા બધે વાયર જ વાયર છે, નસો છે બધી. જો એ નસો તમે એને હલાય નહીં કરો, એને તમે મેન્ટેન નહીં કરો તો શું થશે? એમાં ધીરે ધીરે બધી ગૂંચ પડશે. તો આપણે ગ્રીવા સંચાલન કરીએ વ્યવસ્થિત રોજ 3 વાર આમ ને 3 વાર આમ એટલીસ્ટ, તો પણ એ તમારું જે બેલેન્સ છે એ જળવાઈ રહેશે. ચક્કી ચાલાસન, એનાથી તમે, આમાં તમને મુદ્રા ખબર છે ને બધાએ જોયું પણ હશે. એનાથી પણ તમારે જે બોડીનું છે આખું વેટ બરાબર મેન્ટેન થશે અને સારી રીતે કામ થશે. અને છેલ્લે વજ્રાસન. વજ્રાસન એવું છે કે વજ્રાસન કરતા આપણે પહેલા જમી લઈએ, જમીને જો વજ્રાસનમાં બેસી શકાતું હોય તો જ બેસવાનું, બહુ મહેનત કરીને બેસવાનું નથી. જો 10 સેકન્ડ, 15 સેકન્ડ, 30 સેકન્ડ, 1 મિનિટ જે પણ તમારાથી થાય એટલું વજ્રાસન કરો આરામથી. પણ વજ્રાસનથી શું થાય? તમારું શરીરમાં જે પણ તમે ખોરાક લીધું બધું એનું પાચન સારું થઈ જાય. એના માટે વજ્રાસન લેવાનું હોય આપણે. હવે આપણે જોઈએ કે સવારે હળવો નાસ્તો લેવાનો છે. હવે એમાં પણ આપણને ખબર છે, બધાનો ઓલરેડી પ્લાન થઈ ગયા હશે, ઘણા બધા એવું કરતા જ હશે. પણ તો પણ અહીંયા એક તમને ઝલક આપવામાં આવે છે કે તમે શું કરી શકો. અંકુરિત અન્ન, એમાં તમારે મગ, ચણા, મેથી, શીંગ એવું લઈ શકો. દૂધ કેળા લઈ શકાય સવારે. માટીના વાસણમાં તમે જો સવારે દૂધ ન લેતા હોય તો એની સામે દહીં લઈ શકો. સૂકો મેવો જો તમારાથી બનતો હોય તો તમારે લેવો જોઈએ. અખરોટ 3 નંગ. અખરોટથી બહુ ફાયદા થાય છે. મગજનો વિકાસ થાય અને સાંધામાં જે પણ યુરિક એસિડ હોય એને તમારે એ અખરોટ દૂર કરી આપે. પછી પલાળેલી બદામ હોય એ તમે 4 લઈ શકો. પછી પલાળેલા અંજીર તમે ખાઈ શકો. અને આ બધું ના થતું હોય તો અળસી, તરબૂચ તથા કોળાના બિયા પણ 1 ચમચી લઈ શકાય. અને હળવા નાસ્તામાં આપણા ગુજરાતીમાં સ્પેશિયલી પેલું તળેલું ને બહારથી લાયેલા ગાંઠિયા અને ફાફડા ને એ બધું આપણે એવોઈડ કરીએ તો ઘણું સારું રહે. એટલીસ્ટ આ 9 મહિના અને બાળકને ફીડિંગ કરાવીએ ત્યાં સુધી. પછી આવે સંગીત સાથે ઘરનું કામ કરવાનું છે. આપણે ઉઠી ગયા, બરાબર, પ્રાર્થના કરી, ભગવાનની પૂજા કરી, હળવો નાસ્તો કર્યો, પછી ઘરનું કામ કરીશું. તો ઘરનું કામ એવું કરીશું કે સંગીત સાથે, એવું મ્યુઝિક લાઇટ વાગતું હોય ઘરમાં કે બધું પોઝિટિવ એનર્જી રહે. તમને જે મ્યુઝિક ગમતું હોય, એવું નહીં કે તમારે ખાલી વાંસળી જ વગાડવાની છે, ગાયત્રી મંત્ર જ વગાડવાના. તમને જેનાથી આનંદ આવતો હોય એ મ્યુઝિક તમે વગાડી શકો. બરાબર. એટલે એ પ્રમાણે તમે મેનેજ કરો કે સંગીતની સાથે તમારું કામ ચાલતું હોય. ત્યારબાદ છે ભોજન. હવે ભોજનનો સૌથી મોટામાં મોટો શું કહેવાય કે રોલ છે ગર્ભવતી બહેનો માટે. સૌથી પહેલા તો શાકાહારી, સુપાચ્ય, પૌષ્ટિક, એ 3 વસ્તુ છે. શાકાહારી લેવું જોઈએ. નોર્મલી અત્યારે જ કદાચ આપણે જોડે બધા શાકાહારી જઈશું, પણ એવું પણ બને કે કોઈ વખતે કોઈ માણસ આપણા ગ્રુપમાં જ છે પણ એ લોકો નથી રહેતા શાકાહારી, તો હવેથી શાકાહારી ચાલુ કરીશું. બરાબર. કેમ કે શાકાહારી ગુણ કેવી રીતે અને એના ફાયદા શું છે એ આપણે હમણાં થોડીક વારમાં જોઈએ. શું એની અસર થાય બાળક ઉપર. સુપાચ્ય લેવાનું. સુપાચ્ય એટલે ગઈકાલે આપણે ફ્રીજમાં મૂકેલું હતું અને આજે સવારે પછી એને ઓવનમાં ગરમ કરીને ખાધું, તો એ સારું ના કહેવાય. ક્યારેક ખાવું પડે વસ્તુ અલગ છે, પણ રેગ્યુલર ટેવ નહીં પાડીએ કે ભાઈ આજે આપણે એક્સ્ટ્રા બનાવી દીધું છે, કાલે સવારે નાસ્તામાં આજ ખાઈ લઈશું એવી રીતે. નાસ્તો બને ત્યાં સુધી આપણે ગરમ બનાવીને ખાવાનો. ખાસ કરીને અત્યારે જે ટાઈમ બાકી છે એના માટે. પછી ભલે તમે ફરીથી તમારા રૂટીનમાં આવી જાઓ, પણ અત્યારે નાસ્તો આપણે જેટલો સુપાચ્ય હશે એટલો વધારે ફાયદો થશે. પૌષ્ટિક લેવાનો. પૌષ્ટિક જેમ કીધું એમ તળેલું એ બધું નહીં ખાવાનું. ફ્રૂટ છે, સલાડ છે, દૂધ,
અત્યારે બધા મૂસળીને બધા આવતા હોય છે બજારમાં, એ લઈ શકો, પ્રોટીન પાવડર લઈ શકાય. ડોક્ટર તમને જે કંઈ પણ કે તમારા બોડીને અનુરૂપે તમે પૌષ્ટિક આહાર લઈ શકો. સાત્વિક લેવાનો, સંસ્કારિક લેવાનો અને સંતુલિત લેવાનો, એ આપણે થોડીક વારમાં જોઈએ છીએ. હવે ભોજનમાં શું લઈ શકાય? ઘઉંની રોટલી, તમને જો બાજરી ભાવે તો બાજરી લઈ શકો, જુવારની રોટલી, જે પણ તમને ફાવતું હોય. દાળ લેવાની પણ રોજ અલગ અલગ લેવાની, રોજ તુવેરની દાળ નહીં, અલગ અલગ, એક દિવસ મગની કરીએ, એક દિવસ ચણાની કરીએ, એવી રીતે અલગ અલગ દાળ કરીએ તો વધારે ફાયદો થાય. પછી લીલા પાંદડાવાળા શાકભાજી આપણે ખાવા જોઈએ. અત્યારે સિઝનમાં જે પણ લીલા પાંદડાવાળા શાકભાજી આવે છે એ બધા આપણે લેવા જોઈએ. પછી સિઝનલ સલાડ, જેમ કે ઘણી વખતે સિઝન પ્રમાણે સલાડ બદલાતા હોય છે. હવે તો એવું રહ્યું નથી, પણ તો પણ ખાસ કરીને આપણે ગાજર જોઈએ તો ગાજર, સારા ગાજર લાલ પેલા જે આવતા હોય એ આપણને શિયાળામાં જોવા મળે તો આપણે એ લેવાના. દહીં અનુકૂળ હોય તો લેવાનું આપણે. અને બાળક પર ભોજનનો શું પ્રભાવ પડે હવે એ આપણે જોઈએ. એક બે આપણે અહીંયા ઉદાહરણ લઈશું કે બાળક પર કેવી રીતે એના ભોજનની અસર થાય, એના પરથી આપણને ખબર પડશે. સૌથી પહેલા તો આપણે એક વસ્તુ જોઈએ કે એક નગર હતું, પ્રાચીન સમયની વાત છે. એ નગરમાં એક રાણી હતા, એમનું બાળક હતું 7-8 મહિનાનું. એમને લઈને એ નદીએ નાહવા જાય છે. હવે નદી દાસી વગર જાય નહીં, દાસીને સાથે લઈને ગયા હતા. દાસીને બહાર બેસાડી બાળક જોડે અને રાણી નાહવા ગયા, એટલામાં રડવા લાગ્યું. હવે દાસીને એમ થયું કે રાણી બૂમ પાડું, બૂમ પણ એમને સંભળાઈ નહીં, કેમ કે બહુ દૂર. હવે જોગાનું જે હતું તેને પણ બાળક એટલે એ રડતા બાળકને ચૂપ કરવા માટે જે પોતાનું એને ફીડિંગ કરાવી દીધું. એ પછી દાસીએ એ રાણીને પણ કહ્યું કે આવી રીતે રામ રડતા હતા એટલે મેં એમને મારું ધાવણ આપ્યું છે, એ તમને જાણ છું. એટલે દાસી પર રાણી ખુશ થઈને ખુશ પણ કર્યા, બધું કર્યું. હવે એવું થયું કે બાળક 12 વર્ષનું થયું ત્યારે એ રમતા ત્યારે બહાર નગરમાં, અને અચાનક થોડાક 20-25 લોકો, આખું ટોળું જતું હતું, બધા પોટલા જતા હતા. બધા જોયું કે આ બધા ક્યાં જાઓ છો? કે અમને અમારા દેશમાંથી કાઢી મૂક્યા છે, અમારે બીજા કોઈ દેશમાં સહારો લેવા જવાનું છે. તો પછી એ બાળકે કીધું કે તમે અહીંયા ઉભા રહો, હું આવું 5-10 મિનિટમાં, માતાને પૂછીને. અને પછી રાણી પાસે જાય છે. રાણી પૂજા કરતા તો એ 5 મિનિટ એને જોયું કે માતાજી મારા છે અત્યારે પૂજા કરે છે. થોડી એને રાહ જોઈ. જ્યારે પૂજા પૂરી થઈ પછી એની માતાને શું રાજકુમારે કે હવે આવી મેં આ જોયું કે 25-30 માણસ જઈ રહ્યા છે, તો આપણે એમને આપણા નગરમાં કે આપણા આ જે રાજ્ય છે એમ સહારો આપી શકીએ? તો માતાને એને એમ થયું કે આવું કેમ પૂછે છે, અમારો તો રાજકુમાર છે. રાજકુમારને તો ખાલી આદેશ આપવાનો કે આજથી તારે ત્યાં રોકાઈ જજો. પછી એ માતાને 12 વર્ષ પહેલાનું જે થયો કિસ્સો યાદ આવ્યો કે મારા બાળકને દાસીએ ધાવણ આપ્યું, અને એ ધાવણ થી જ પ્રશ્નો કેવી રીતે દાસી હંમેશા પ્રશ્ન પૂછીને કામ કરે. એવી રીતે જ્યારે ભોજન આવ્યું હતું, એના જે ફીડિંગ કરાયું હતું એની અહીંયા સુધી પહોંચી. બરાબર? એટલે આવું જ્યારે આપણે ભોજન પર ધ્યાન રાખીએ તો ભોજનની અસર વિપરીત થઈ શકે છે. એક બીજો એક્ઝામ્પલ આપું, આ થોડોક તાર્કિક છે, બહુ રિયાલિટી વાળો નથી, પણ એક ગરીબ માતા હતી. એ ગરીબ માતાને કેવું હતું કે દીકરી હતી, 6 વર્ષના સમયાંતરે 3 દીકરીઓ આવેલી હતી. હવે એની 3 દીકરીઓ એને સમય જતા એને પરણાઈ દીધી. સમય જતા પરણાઈ એટલે એ 2-3 વર્ષ 3 દીકરીઓ સારા દિવસ આવ્યા. એ લોકો બધા પ્રેગ્નન્ટ હતા 3. તો મારા પરથી બધાએ માતાને કહ્યું કે ભાઈ હું પ્રેગ્નન્ટ છું. તો પછી એને થયું કે હવે 3 મારી દીકરીઓ છે તો મારે શું કરવું જોઈએ? એમને એક દિવસ ઘરે બોલાવું અને સરસ મજાનું ખવડાવો. એટલે એક દિવસ એને બોલાયા ઘરે. હવે પહેલી દીકરી હતી ને એ બહુ સંસ્કાર હતી, એટલે જે પણ એને જમવાનું એને પ્રેમથી લાગ્યું અને પછી એને ગ્રહણ કર્યું. બીજી દીકરી હતી એ થોડીક આમ ઉશ્કેરાટ વાળી હતી, એટલે એને એવું થયું કે આવું થોડી ખાવાનું હોય મારે, આમાં તો નથી, આમાં ચટણી નથી, સાદું સાદું ખાવાનું આપ્યું છે. અને ત્રીજી હતી ને એ તો બહુ જ ખરાબ હતી. ભાઈ એને તો બધું કે હું મારા ઘર ડાઇનિંગ ટેબલ પર બેઠું, મારા ઘરે ગાડી છે અને તું મને આવું ખાવાનું આપી દે, થોડી ચાલે. એટલે 3 જે છે ને એ 3 ભોજનના 3 સ્વરૂપ છે. બરાબર? રાજસિક, તામસિક, બરાબર? તો સૌથી પહેલી જે માતા હતી એ સાત્વિક હતી, તો એના બાળક આવ્યું એકદમ સાત્વિક આવ્યું. બીજી માતા હતી કે જેણે એવું વિચાર્યું કે
મારી વાત તો મને આટલું આપ્યું ના આપ્યું, તો એના ત્યાં કેવું તામસિક બાળક આવી ગુસ્સો કરે એવું. અને જે છેલ્લી બેન હતી એ આપણને ખબર છે કે એ તામસિક હતી, તો પછી ત્યાં કેવું આવ્યું બાળક કે ભાઈ એ તોનું કેવું પણ માને. એટલે ઇન શોર્ટ આપણે જેવું ખાઈએ છીએ એવા ભાવ ખાઈએ છીએ એ બધાની અસર એના ઉપર પડી હોય છે. બરાબર, એટલે આ ટાઈપના એક્ઝામ્પલ છે આપણી પાસે કે જેને આપણને ખબર હોય કે ભોજનની શું ઇમ્પેક્ટ આવે બાળક ઉપર. હવે ભોજન 3 પ્રકાર કીધા: સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. આપણે જે પણ ખાઈએ છીએ એ બાળકનું સ્થૂળ શરીરને છે, જે બાળક ત્યારે અંદર જે ઓલરેડી ઘણા બધાને એની ઇમ્પેક્ટ પણ ખબર પડે છે બાળકની અંદર, તો એ સ્થૂળ શરીર બનાવે. પછી જે ભોજનથી જે આપણે જે જમીએ છીએ એનાથી એ સૂક્ષ્મ શરીર બને છે. એનાથી એ બધા શું કહેવાય કે એના બૌદ્ધિકતામાં વિકાસ તેને કારણ શરીર કે જે એને આઈક્યુ લેવલ ઇમોશનલ હોય કે જે ભાવનાત્મક રીતે જોડાવાનું હોય એ પણ એ ભોજનથી જ હોય છે. આપણે ભોજનના પ્રકાર હમણાં જોયા, સાત્વિક, રાજસિક અને તામસિક, એ 3 પ્રકારના અલગ અલગ છે. તો આપણે જોઈશું. સાત્વિક ભોજન હંમેશા ઘરે બનાવ્યું હોય એવું લેવાનું. રાજસિક એટલે આપણે બહાર જઈએ અને અત્યારે સૌથી વધારે પ્રચલિત શું છે? મોમોસ, હે ને? મોમોસ ખાઈએ, ભાજી પાઉં ખાઈએ, પીઝા ખાઈએ, તો એવું આપણે અત્યારે ટાળવાનું છે. અને તામસિક ભોજનમાં એ બધું આવે કે જે નોર્મલી આપણે નથી ખાતા હોતા, પણ નોનવેજ હોય, ડુંગળી, લસણ, કોઈ જગ્યાએ આપણે દારૂનું સેવન થતું હોય, કોઈ આપણે વ્યસન હોય તો આપણે તામસિકમાં ગણીએ. તો આપણે રાજસિક તામસિકથી દૂર રહેવાનું અને સાત્વિક ભોજનનું જ આપણે જે બને ત્યાં સુધી ટ્રાય કરીશું તો આપણે ફાયદો પણ આપણે બાળકને લઈ શકીશું. હવે આવ્યું છે ગર્ભ સંબંધ. ગર્ભ સંવાદ બધાને ખબર જ છે. જ્યારે બાળક પેટ છે ત્યારે તમે તેની સાથે વાત કરો એને કહેવાય, એને સંવાદ કહેવાય. જ્યારે હું અત્યારે સાંભળું છું એ સંવાદ આવી રહ્યો છે, પણ એ સંવાદને આપણે બાળક સુધી પહોંચાડીએ તો એ સંવાદ થાય. અને કંઈ પણ હું પૂછું એ દરેક વસ્તુ બાળક સાંભળે છે, તો એ બાળકને સારો ગર્ભ સંવાદ અત્યારે જ છે, આપણે એવું કહી શકીએ. હવે ગર્ભ સંવાદ કેટલો કરીએ તો બપોર મધ્યકાલીન આપણો હોય, બપોરના સમયે મોટા ભાગના બહેનો જો ઘરે રહેતા હશો, તમે એ ટાઈમમાં 1-2 કલાક જામ કરતા હોય ત્યારે તમે સંવાદ કરી શકો. કોઈ સારા એવા મોટિવેશનલ સ્પીકરની સ્પીચ ચાલુ તમે સાંભળી શકો, કોઈ બુક વાંચી શકો, બરાબર, તે બધું તમે કરી શકો. હવે ગર્ભ સંવાદના 3 સારા એવા ઉદાહરણ લઈએ અહીંયા. સૌથી પહેલા તો દરેક કામને ઇન્વોલ્વ કરવાનું છે. દરેક કામમાં કેવી રીતે? સવારે ઉઠીએ, કર દર્શનથી શરૂ કરીને રાત્રે સૂઈએ ત્યાં સુધી. મેં તમને હમણાં દાખલો આપેલો કે હાજી, કોઈને કોઈ પ્રશ્ન છે તો અહીંયા પૂછીએ. ઓકે, આઈ થિંક ભક્તિમાં મ્યુટ કરી રાખો તો સારું. ઘડીક ઇન્જેક્શન દે. ઓલરાઈટ, ચલો. તો સૌથી પહેલા ગર્ભપાતમાં શું કરાય? તો એક તો મેં કહી રાખ્યું છે, પૂજા કરતા હોય ત્યારે બાળકનું આસન બાજુમાં રાખવાનું. અને એ વખતે શું કરવાનું? બાળકને તમે પૂજા મંદિર આગળ બેઠા હોય તો બાળકને કહેવાનું, આ ગણપતિ છે, આ માતાજી છે, આ દીવો છે, આની મસ્તી ના કરાય. ખબર ને? કેમ કે અત્યારે બાળકને ખબર હશે તો પછી દીવાને ટચ કરવાની નહીં. તો તમે જોયું હશે કે બાળક કેવી રીતે શીખશે? એના એક્શનથી શીખશે કે અહીંયા કૂદકો મારીશ તો પડીશ તો વાગશે, અહીંયા દીવાને ટચ કરાય એ ના કરાય. પછી તમે શાક સમારતા હોય તો બાળક કહેવાનું કે આ ભીંડો છે, આ બટાકા છે, આ તુવેર છે. શાક સમારતા કહેવાનું કે આને ચપ્પુ છે, આ ચપ્પુની મસ્તી ના કરાય, હાથમાં વાગી જાય, લોહી નીકળી જાય. આવું બધું આપણે બાળકને મનમાં ન બોલે તો પણ ચાલે અને તમે મોટેથી બોલો તો પણ ચાલે, પણ એવી બાળકને સમજણ આપતા રહેવાનું. બરાબર. હવે 2 એક્ઝામ્પલ છે હું તમારી સાથે શેર કરીશ ગર્ભ સંવાદના, ખાસ કે ગર્ભ સંવાદથી શું ઇમ્પેક્ટ આવે. હવે અત્યારે જે આપણે ઓલરેડી એવી રીતે ગર્ભ સંસ્કાર આખા જે ગુજરાતના બધા ભેગા થયેલા એક મીટિંગ હતી. ત્યાં આગળ એક ભાઈ મોટા સાહેબ આવ્યા હતા. એમણે કરેલું કે આજથી ઓલમોસ્ટ 15 વર્ષ પહેલા એક માતા હતી, એમની સાથેનો જે ગર્ભ સંવાદનો એક દાખલો અમને શેર કર્યો હતો.
કે એ બેન હતા અને રાત્રે મોડમાં સૂતા હતા અને સૂતા સૂતા એમને રાત્રે ઓલમોસ્ટ 2-3 વાગ્યા હશે અને પેટમાં દુખાવાનું શરૂ થયું. હવે પેટ દુખ્યું એટલે એમને એમ થયું બાથરૂમ જઈ આવું તો મને સારું થશે. એટલે એકવાર ઊભા થયા અને તો મટી ગયું. તો બીજી વાર એમને થયું કે બીજી વાર દુખ્યું તો ફરી એમને થયું કે લાવ હું ફરી એકવાર ફ્રેશ થઈ આવું ને તો મને મટી જશે. એવું 2-3 વાર થયું પણ એ બાથરૂમ સુધી જાય ને ત્યાં મટી જાય. એમને કશું પછી એકદમ નોર્મલ થઈ જાય. એટલે પછી એમને ઊંઘ પણ આવી ગઈ, બધું સારું થઈ ગયું. સવારે 6-7 વાગે જ્યારે ઘરના કોઈ વ્યક્તિ ઉઠ્યા હશે, ત્યારે એમણે બાથરૂમમાં જઈને જેવી સ્વિચ ચાલુ કરીને ત્યાં ગીઝરમાં મોટો બ્લાસ્ટ થયો. એટલે પેલા બેનને થયું કે આવું કેમ થયું હશે? પછી એમણે વિચાર કર્યો કે મારો ગર્ભ સંવાદ શું ચાલતો હતો. હવે એ બેનને કોઈએ શીખવાડેલું કે દર 15 દિવસે તમારે તમારા ગર્ભ સંવાદનો ટોપિક ચેન્જ કરવાનો. એટલે તું બુદ્ધિમાન છે, તું શક્તિશાળી છે. એવી રીતે એ વખતે એ બેનનો ટોપિક હતો તું દીર્ઘદ્રષ્ટા છે. દીર્ઘદ્રષ્ટા એટલે તું આગળનું જોઈ શકે છે. તો એ બાળકને ઓલરેડી એમણે 10-12 દિવસ સુધી એ બધું સમજાયેલું, એ બધું વાંચતા હતા કે દીર્ઘદ્રષ્ટા કેવી રીતે બનાય, શું હોય. તો એ બાળકે એ માતાને બચાવી લીધી. બરાબર? તો આ એક એવો એક્ઝામ્પલ છે કે તમે જો બાળકને અત્યારથી શીખવાડશો ને અલગ-અલગ ટોપિક પર તો એ બાળક શીખી લેશે. પછી એક અમારો પોતાનો એક્ઝામ્પલ છે. અમે મંદિરમાં ગર્ભ સંસ્કાર કરાવીએ છીએ તો એક બેન આવ્યા હતા. એ પોતે વ્યવસાય નર્સ છે. એ સિવિલ હોસ્પિટલમાં કામ કરે છે નર્સનું. ઈસનપુરમાં રહે છે. બરાબર? હવે એ ગુરુવારે ગર્ભ સંસ્કાર માટે આવ્યા હતા. ગર્ભ સંસ્કાર કરાઈ ગયા. એમણે કીધેલું કે તમારે રોજ ગાયત્રી મંત્ર લેખન કરવાનું છે. હવે ગાયત્રી મંત્ર લેખન તો એમણે ચાલુ કરી દીધું. પછી બીજા રવિવારે અમારું સેશન હતું. આવી રીતે લાઈવ એક સેશન ચાલે છે એમાં. એ આયા એટલે એમણે એવું શેર કર્યું કે ગર્ભ સંસ્કારમાં પૂજા વિધિ કરાઈ. એના પછી 4 દિવસ ખાલી મેં ગાયત્રી મંત્ર લખવાનું શરૂ કર્યું છે. એના પહેલા મને એટલા ખરાબ સપના આવતા હતા કે મને રાત્રે ઊંઘમાંથી ઉઠી જવાતું હતું. પણ જ્યારથી ગાયત્રી મંત્ર લખવાનું ચાલુ કર્યું છે ને ત્યારથી મને કોઈ પણ એવા સપના આવતા નથી. આખી રાત મને સારી ઊંઘ આવે છે. બરાબર? તો આ બીજો એક્ઝામ્પલ થયો કે ખાલી તમે મંત્ર લખો, મંત્ર બોલો તો આટલો ફાયદો થાય. તો એનો બાળક પર કેટલી અસર થતી હશે આપણે વિચારી શકીએ. બરાબર ને? હવે જોઈએ થોડુંક આપણે બપોરના સમયે શું ખાવું જોઈએ. તો ફ્રૂટ અને સલાડ ને એ બધું તો નોર્મલ છે. આપણે જે પણ લેતા હોય એમાં કોઈ એવું કંઈ વધારે છે નહીં. રાઈટ? તમને જે અનુકૂળતા હોય તમારા ડાયટ પ્રમાણે, તમારા ડોક્ટર કે પ્રમાણે તમારે મેનેજ કરવાનું હોય નોર્મલી. ત્યારબાદ આપણે સંધ્યા ટાઈમ પ્રમાણે જઈએ. તો સંધ્યા ટાઈમે આપણે સંધ્યા આરતી કરવી, નાદ યોગ કરવો. બરાબર? સંધ્યા આરતી એટલે તમે તમારા ઘરે જો સાંજે દીવા કરતા હોય તો એ આરતી કરો. ના કરતા હોય તો ઘરની આજુબાજુ જ્યાં પણ મંદિર હોય ત્યાં તમે જઈ શકો છો. અત્યારે લગભગ બધાના ઘરની આજુબાજુ 500 મીટરમાં તમને એક મંદિર તો મળી જ જશે. છેવટે હનુમાનનું મંદિર તો મળે જ આપણને. તો આપણે એટલીસ્ટ દિવસમાં એકવાર સવાર કે સાંજે મંદિરે જઈએ, દર્શન કરીએ, ત્યાં થોડીક વાર બેસીએ. ત્યાં આગળ થોડું ધ્યાન કરીએ કે ત્યાં જે પણ હોય માતાજીની કે હનુમાન દાદાની આપણે ભક્તિ કરીએ. અને સાંજે 6 વાગે જો તમે ઘરે હોય તો તમે નાદ યોગનું સાંભળવું જરૂરી છે. નાદ યોગમાં કેવું છે, નાદ યોગ જો તમે સાંભળ્યું ના હોય તો હું રિક્વેસ્ટ કરીશ અહીંયા આગળ આપણે ચેટમાં પણ એ મોકલી આપીશું. તમે એને ઓપન કરીને સાંભળી શકો. એમાં કૃષ્ણ ભગવાનની બાંસરી છે, નારદજીની વીણા છે, તબલા છે. એ બધાનું બહુ સરસ મજાનું એક ભારતીય સંસ્કૃતિનું એક આખું સરસ સંગીત બનાવ્યું છે. જે તમે સાંભળો અને આંખો બંધ કરીને બેસો ને તો તમને એવું લાગે તમે કોઈ દિવ્ય જગ્યાએ પહોંચી ગયા છો. બરાબર? તો તમારે નાદ યોગ રેગ્યુલર સાંજે સાંભળવું જરૂરી છે. તો નાદ યોગ પણ તમે સાંભળો તો બહુ સારું રહે. પછી રાત્રિ ભોજન. હવે રાત્રિ ભોજનમાં કેવું છે કે નોર્મલી આપણા ત્યાં રાત્રે જે બનતું હોય આપણે લઈ લેવાનું, પણ સારું અને ઘરે બનાવેલું લેવું. ઘણી વાર એવું થતું હોય કે આજે કંટાળો આવે છે તો બહારથી આપણે સ્વિગી અને ઝોમેટો, આજકાલના દુશ્મન, એમને આપણે દૂર રાખવાના છે આપણાથી. બરાબર? એટલે રાત્રે ઘરે બનાવેલું ભોજન, ખીચડી, દાળ ભાત જે પણ બનાવો ઘરે બનાવો અને સારી રીતે જમવાનું છે. પછી રાત્રે તમે જમી લો પછી થોડુંક ટહેલવા જવાનું. હસબન્ડ વાઈફ બંને જાઓ તો બહુ જ સારું રહે એના માટે. જેટલું બનાવે એટલું થોડું ચાલો તો એ તમારા બાળક માટે સારું રહે. અને છેલ્લે રાત્રે તત્વબોધની સાધના કરવાની છે. જ્યારે આપણે રાત્રે સૂઈ જઈએ ત્યારે સવારથી અત્યાર સુધીમાં જે આપણે આયોજન કર્યું હતું એ પૂર્ણ થયું કે ના થયું એના વિશે આપણે થોડુંક જાણવાનું, સમજવાનું કે અહીંયા આગળ મારી કઈ જગ્યાએ કોઈ વસ્તુ રહી ગઈ છે તો એને કેવી રીતે ઇમ્પ્રૂવ કરીશ. એ બધું જો ચાલતું રહેશે તો જ આપણને ખબર પડશે કે અહીંયા ક્યાં ઇમ્પ્રૂવ કરવાનું છે. બાકી તો આમનું આમ ચાલ્યા કરશે. એટલે છેલ્લે બેસવાનું આપણે જ્યારે પણ
પથારીમાં જઈએ, શાંતિથી બેસવાનું, થોડીક વાર ભગવાનને યાદ કરવાના, તમારા જે કુળદેવી છે, કુળદેવતા એમને યાદ કરવાના, ગાયત્રી મંત્ર બોલવાના 5 અને પછી આપણે સૂઈ જવાનું. એવું આપણે કરી શકીએ. હવે આ બધાના ફાયદા શું થશે? જો આપણે આદર્શ દિનચર્યા રાખી હશે તો એના ફાયદા તમને સ્ક્રીન પર દેખાય જ છે. અન્નમય કોષ છે, એનાથી આસન, તપસ્યા, આહાર એ બધું સરસ થાય. પ્રાણમય કોષ છે તો એ તમારો પ્રાણ મજબૂત કરશે. મનોમય કોષ મજબૂત થશે, જેનાથી તમારું ધ્યાન, જપ બધું એકદમ વ્યવસ્થિત થશે. વિજ્ઞાનમય કોષ છે, એનાથી નાડી શોધન થશે. આત્મબોધ અને તત્વબોધની તમારી જે પ્રક્રિયા છે એ પણ સારી રહેશે. અને આનંદમય કોષ છે તમારો, જે નાદ યોગ મેં કીધું, એ સંગીત સાંભળવાથી જે થતું હોય એ પણ તમને થશે. એટલે અલ્ટિમેટલી જો આપણી દિનચર્યા, આપણું જે રોજનું જે કામ છે એ વ્યવસ્થિત અને ટાઈમસર થતું હશે તો આપણા દરેક કોષને જાગૃતિ મળશે અને આપણા બાળકને પણ એટલો જ ફાયદો થશે. હવે મેં તમને હમણાં એક એક્ઝામ્પલ આપ્યું હતું, એમાં મેં કીધું હતું કે કયા ટાઈપના તમે વ્યવહાર કે ક્રિયા કરી શકો. બરાબર? તો સૌથી પહેલા તમારે કેવું બાળક લાવવું છે એના ઉપર ડિપેન્ડ કરે કે તમારે શું કામ કરવું જોઈએ. સ્ક્રીન ઉપર તમને દેખાતું જ હશે. હું થોડુંક સ્પીડમાં વાંચી પણ લઈશ એને. જો તમે વેસ્ટમાંથી બેસ્ટ બનાવો તો સર્જનાત્મક બને. એટલે તમારે માનવું હોય કે મારા કંઈક આમ નવું બનાવે તો તમારે એવું કંઈક કરવું પડે. પછી વાંચન મુખપાઠ કરશો તો યાદશક્તિ બાળક બનશે. પછી જનરલ નોલેજ તમે જો હાંકશો તો વિશેષજ્ઞ સંતાન બને. મે બી તમારે આઈએએસ બનશે તો તમારે જનરલ નોલેજ અત્યારથી જ ચાલુ કરી દેવું પડે. બૌદ્ધિક વાર્તાઓ છો તો બુદ્ધિશાળી બને બાળક. પછી ડાયરી કે મંત્ર લેખનો તો શાંત, નિષ્ઠાવાન મળશે. પરોપકારના મન વચન કર્મથી કરશો, જ્યાં કઈ સારું કામ ચાલતું તમે ત્યાં સેવા આપો, તમારું બાળક આવશે ત્યારે પરોપકારી જ બનશે. એ કોઈ બેઠું હશે તો એને પાણી એમને પીવડાવવાનું કહેવું નહીં પડે એને. આધ્યાત્મિક વિધિઓ જો તમે કરશો તો નિરોગી સંતાન બનશે. પછી આધ્યાત્મિક વાંચન કરશો તો જ્ઞાની બનશે, કોઈ નેતા બનશે. આત્મા પરમાત્માનું બધું ચિંતન કરશો તો સમર્થ સંતાન બનશે, કે જે પોતે પણ એટલો જ એની અંદરથી જ બધી ભાવનાઓ કેળવીને લઈને આવશે. ગર્ભ સંવાદમાં તમે હાલરડું ગાઓ તો કરુણાશીલ સંતાન બને. એવું બને કે તમે રોજ રાત્રે અત્યારે પણ સુઈ જાઓ ને ત્યારે કોઈ તમને જે ગમતું હોય હાલરડું લઈ લો, કાં પછી ગાયત્રી મંત્ર લઈ લો અને એ ગાયત્રી મંત્ર તમારે સૂતા વખતે 5 કે 10 કે વગાડીને પછી સુઈ જવાનું. તમે એવું કરશો, તમારું બાળક આવશે ને પછી જ્યારે તમે મંત્ર વગાડશો કે તમે જે પણ એ સંગીત વગાડશો ને તો એ ઓટોમેટિક સુઈ જશે. તમારે એને ફરીથી એના માટે તમારે ફરવા બહાર નહીં જવું પડે. અત્યારે તમે તમારે એવું જોયા હશે બાળકોને રાતે સુડાવવા માટે સ્કૂટર પર મમ્મી પપ્પા લઈ જાય અને ફેરવીને 2 કિલોમીટર ફરીને આવે ને ત્યારે પછી સુઈ ગયો હોય બાળક. કાં પછી એને પછી મોબાઈલ આપવો પડે ત્યારે સુઈ જાય. તો એ બધા આપણે જો બધું ટાળવું હોય તો આ બધા ફોલો કરવા પડશે રૂલ્સ. પછી સાત્વિક સંપૂર્ણ આહાર લીધો તો શક્તિમાન બાળક બનશે. તમારા બાળકને તમે સાત્વિક અત્યારે ભોજન લેશો ને તો તમારું બાળક પણ જ્યારે આવશે ત્યારે તમારે એને ડોક્ટરને ત્યાં લઈને જવો પડે. એક બેન અહીંયા આયા હતા મંદિરમાં અમારે ત્યાં. એમણે 26 વાર ઘર સંસ્કાર કરાયેલા અને જેટલું કીધું બધું પાળ્યું હતું એમણે. બહારનું જમવાનું નહીં, કશું નહીં. 6 મહિના પછી અન્નપ્રાશન માટે આવ્યા તો એમણે એવું કીધું કે 6 મહિના થઈ ગયા હજુ સુધી અમે દવાખાને ગયા નથી બાળકને લઈને. જે અત્યારના કન્ડિશનમાં એવું લાગે ભાઈ બાળક તો આવે એટલે પહેલા જ ક્યાં હોય? બધાને ખબર છે. હે ને? તો આપણે એવું કશું કરવું નથી. આપણે એટલો આહાર સારો રાખવો છે કે આપણું બાળક ઓટોમેટિક તંદુરસ્ત જ આવે. અને યોગ પ્રાણાયામ કરીશું તો પ્રભાવશાળી સંતાન બનશે. જેનાથી ક્યાંય ઊભો હોય બાળક તો એનું તેજ દેખાઈ આવે. આ બધા ફોટાસ તમને દેખાયા જ છે બધા. એ બધા કોઈ ને કોઈ જગ્યાએ આગળ પડતા બાળકો જ છે જે લોકોએ ક્યાંક ને ક્યાંક કંઈક સારું કામ કરેલું છે. પછી તમે વોકિંગ અને કાર્યશીલ રહેશો તો તમારું તેજસ્વી સંતાન આવશે. વોકિંગ તો ઠીક છે, પણ ઘણા બધા એવા હશે કે જે બહેનો ઓલરેડી ક્યાંક ને ક્યાંક કામ કરે છે, વર્કિંગ વુમન્સ છે. તો વર્કિંગ વુમન્સના બાળકો નોર્મલી તેજસ્વી જ હોય, કારણ કે એ લોકોને રૂટીનમાં જ એટલું બધું હસલ એન્ડ બસલ જોયેલી જ છે કે આજે આ કામ કરવાનું છે, કાલે આ કરવાનું છે, કેવી રીતે મેનેજ કરવાનું. તો એ લોકોને બાળકને ઓલરેડી બધું જ્ઞાન આવી જ ગયું હોય બાળકમાં કે અહીંયા કેવી રીતે મેનેજ થાય આખો દિવસ, એના માટે. હવે થોડીક વિશેષ માહિતી જોઈએ આપણે. જેમ કે 2 મેળ આહાર લેવાનો નહીં. ખાસ કરીને દૂધની સાથે કોઈ ખટાશવાળો જે પદાર્થ આવતો હોય એવો નહીં લઈએ આપણે. બધાને 2 મેળ લગભગ ખબર જ હોય છે. તો પણ પછી હોટલ રેસ્ટોરન્ટમાં ખાવાનું નહીં. ખાદ્ય પદાર્થ મંગાવવો નહીં અને ત્યાં જઈને પણ ખાવાનું નહીં. કોઈ કન્ડિશનમાં એવું થાય કે ભાઈ આપણે ઘરમાં પ્રસંગ છે અને બહાર જવું પડે એવું છે તો જવાનું. ત્યાં આગળ થોડુંક જે આપણને અનુકૂળતા થોડું ખાવાનું. પણ પછી બધું જોઈને આપણે ભરમાઈ નહીં જવાનું કે આજે તો મળી ગયું છે ખાઈને પૂરું જ કરી દઈએ. હે ને? એવું નથી કરવાનું. જેટલું બને એટલું ઘરનું જ ખાવાનું છે. બહાર જવું પડે તો પણ લિમિટેડ નોર્મલ ખાઈશું. ક્યાંય વધારે આપણે લઈશું નહીં. વધારે પડતા તેલ મસાલાવાળો ખોરાક પણ નહીં લેવાનો.
અત્યારે આપણને હોર્મોન્સ ચેન્જ થાય એટલે આપણને મન થાય કે કંઈક અલગથી ખાવું છે તો ખાવાનું. પણ કેવું નોર્મલ થોડુંક ખાવાનું. આપણા જીભના ટેસ્ટ માટે સંતોષ થાય એટલું ખાવાનું, પછી એને પેટ ભરીને ખાવા જ નહીં કરવાનું. જેમ કે ભજીયા આપણને ભાવતા હોય તો ભજીયા 2-4 ભજીયા ખાઈને આપણે એને મૂકી શકીએ. પછી ફરીથી અઠવાડિયા પછી ફરી ખાઈશું. પણ રેગ્યુલર ખાઈને એને પછી આપણા બાળક ઉપર પણ એટલું પ્રેશર આવી જાય ને કે એમ થાય કે બાળક કોઈ અંદર બેઠા-બેઠા મૂંઝાય કે શું કરું મારે હવે? પછી ટીવી અને મોબાઈલ પર ઉત્તેજક, હિંસાવાળા, વ્યભિચારવાળા કે ડરાવના ચલચિત્ર નહીં જોવાના. ખાસ એ ધ્યાન રાખવાનું આપણે. ટીવી જોતા હોય તો ઘણા બધા હવે ચેનલ પણ સારી આવે છે, એ પણ જોવાની. બરાબર? તમે કોઈ પણ શો જોવો તો તમારે સૌથી પહેલા તમારે તમારા બાળકને ધ્યાનમાં લેવાનું કે હું આ કરીશ તો મારા બાળક પર શું ઇમ્પેક્ટ આવશે. આપણે નોર્મલી જોતા હોઈએ છીએ કે પિક્ચર જોવા જઈએ, મૂવી જોવા જઈએ આપણે, ત્યારે કોઈક એવો ઇમોશનલ સીન આવી જાય તો ઇમોશનલ સીનમાં આપણી આંખમાં પણ આંસુ આવી જતા હોય છે. આપણે ભાવુક થઈ જઈએ. બાજુમાં જોઈએ તો બાજુવાળા બેઠા બધા આમ એવું લાગે કે બધું આખું સેડ સીન જ ચાલે છે. તો જો આપણે ખાલી એટલું જોવાથી એટલી ઇમ્પેક્ટ આવતી હોય તો બાળક તો આપણી અંદર ઓલરેડી છે અને એ જે માતા કરે છે, જે માતા સાંભળે છે, જે માતા વિચારે છે, એ બાળક સુધી પહોંચે છે. તો એને તો કેટલી ઇમ્પેક્ટ આવતી હશે. તો આપણે એ ધ્યાનમાં રાખીને આ બધી વસ્તુઓ જે કીધી ઉત્તેજક છે, હિંસાવાળી વસ્તુ, વ્યભિચારવાળી વસ્તુ, ડરાવની ચલચિત્ર કોઈ આપણે જોવાનું નથી. પછી ઘાતક વિકિરણો હોય એનાથી બચવાનું છે. ખાસ કરીને મોબાઈલ એ બહુ મોટો દુશ્મન છે આપણો. પણ અત્યારે એના વગર ચાલે એવું બી નથી. તો આપણે એવું કંઈક કરીએ કે મોબાઈલથી થોડા દૂર રહીએ. બીજી વસ્તુ, તમે સોંગ સાંભળો તો મોબાઈલને સ્પીકર પર રાખીને સાંભળો. વાત કરો તો સ્પીકર પર કરો. હેન્ડ્સ ફ્રી લગાવીને વાત કરો તો મોબાઈલ તમારી નજીક નહીં આવે. અને હવે નવરાત્રીની સિઝન આવવાની છે તો ડીજેથી દૂર રહીશું આપણે. ડીજે ક્યાંય આપણે જોયું હશે ઘરની આજુબાજુ ક્યાંક પેલા વરઘોડા ચાલતા હોય છે, બારાત જતી હોય, તો એમાં જે મ્યુઝિક વાગે એનાથી આપણા ઘરમાં કાચને બી ધ્રુજારી આવતી હોય. તો વિચાર કરીએ કે ડીજે આગળ જો આપણે ઊભા હોય તો બાળક પર કેટલી ખરાબ ઇમ્પેક્ટ આવે. એટલે આપણે એનાથી પણ બચવાનું છે. પછી દર અડધો કલાકે થોડું પાણી પીવાનું. પીવાય એટલું પાણી પીવાનું એ બહુ સારું છે. એનાથી તમારું ડિટોક્સ થતું રહેશે અને તમે જેટલા બનશે એટલા વધારે તમારું શરીરમાં સારું ને સારું બધું પોઝિટિવિટી આવતી જાય એના માટે. પછી શયનકક્ષને સુંદર ચિત્રોથી સજાવવાના. ઘણા બધાએ સજાવ્યા પણ હશે. ઘણા બધાના પ્રોફાઇલ પિક્ચર એવા બનાવી દીધા છે કે ખબર પડી જાય કે આ બેન પ્રેગ્નન્ટ છે. બરાબર? તો આપણે એ કરવાનું છે. જે આપણે કીધું પ્રમાણે કે કોઈ ચલચિત્ર જોતા હોય અને આપણને જેટલી ઇમ્પેક્ટ આવે એટલી જ ઇમ્પેક્ટ આ ખાલી જોવાથી આવે. આમાં એક તમને ઉદાહરણ આપું કે એક ઇંગ્લેન્ડમાં એક કપલ હતું. બરાબર? એ જ્યારે બેન પ્રેગ્નન્ટ થયા ને તો એમણે એ બંને ફેન હતા કોના? સેરેના વિલિયમ્સના. સેરેના વિલિયમ્સ બધાને યાદ હશે. એકદમ કાળા બેન છે. બરાબર? એ જોઈએ આપણને ખબર પડે કે આ તો આફ્રિકન જ છે. તો એમને એ સેરેના વિલિયમ્સથી એટલા પ્રભાવિત હતા ને કે એમણે એમના ઘરમાં સેરેના વિલિયમ્સના ફોટા લગાવેલા હતા અને પછી બેન પ્રેગ્નન્ટ થયા. પછી એમણે કેવું કર્યું કે જોતા ગયા અને આજુબાજુ બધા ચિત્રો એ જ લગાવેલા હતા. સેરેના વિલિયમ્સના ને એ બધા. જ્યારે બાળક આવ્યું તો બાળક કાળું આવ્યું. તો પછી ડોક્ટર પણ વિચારવા પડી ગયા કે આવું કેમ થયું? બંને ગોરા છે તો બાળક કેવી રીતે કાળું આવી શકે? ત્યારે એમણે વિશ્લેષણ કર્યું કે ઓકે, એમણે થોડું જઈને જોયું કે ક્યાં શું ચેન્જ હતો એમના લાઈફમાં. ત્યારે એમને ખબર પડી કે એમના ઘરમાં જે બધા ફોટા હતા ને એ સેરેના વિલિયમ્સના હતા અને એનાથી પ્રભાવિત થઈને એમના જીન્સ જે હતા ને એ એવા બની ગયા કે એ બાળકને કાળું બનાવી દીધું. એટલે માતાની અંદર આટલી બધી તાકાત છે. જો તમે જે ધારો ને એવું બાળક મળી શકે. આનો દાખલો છે એક ખાસ તો. બરાબર? પછી બ્રહ્મચર્યનું પાલન કરવાનું અને દીકરા-દીકરીનો ભેદ આપણે ક્યારેય રાખીશું નહીં. અત્યારે દીકરો અને દીકરી બંને એકદમ સરખા જ છે. કદાચ દીકરા કરતાં દીકરીઓ વધારે આગળ પણ છે. બરાબર? તો આપણે દીકરા-દીકરીનો ભેદ રાખીશું નહીં. જે પણ બાળક આવે એ એકદમ સ્વસ્થ આવે, એ સુંદર આવે, નિરોગી આવે. આપણે એવી બધી ભાવનાઓ સાથે બાળકને આપણે આપણા પરિવારમાં સામેલ કરીશું એવું આપણે મન રાખવાનું છે. અને હવે આદર્શ દિનચર્યા થાય તો બાળક તો આદર્શ આવવું જ જોઈએ. બરાબર ને? હવે આદર્શ બાળક લાવવું હોય અને અત્યારનો આદર્શ વ્યક્તિ હોય, તમે ફોટો જોઈ લીધો છે. નરેન્દ્રભાઈ મોદી, આપણા પ્રાઇમ મિનિસ્ટર. છેલ્લા 25 વર્ષથી એમનો રાજયોગ ચાલે છે. સ્વસ્થ એટલા રહે છે, મેધાવી છે, પ્રખર છે, પ્રતિભાવાન છે અને વ્યક્તિત્વવાન છે. બરાબર ને? તો આપણને ક્યારેક તો થાય ને કે નરેન્દ્ર મોદી આવું કેવી રીતે કરી શક્યા? તો એવો સેમ એક્ઝામ્પલ અને એવો પ્રશ્ન મીડિયાવાળાને થયો હતો કે નરેન્દ્રભાઈ મોદી આવા કેવી રીતે બની ગયા?
તો જ્યારે એમના માતાજી હયાત હતા હીરાબા, ત્યારે એ મીડિયાવાળા હીરાબાને પૂછવા જાય છે એમના ઘરે કે નરેન્દ્રભાઈ મોદીને બીજા બે ભાઈ બી છે એમના, પણ આ એક જ ભાઈ કેમ આટલા સ્ટ્રોંગ છે, આટલા બધા પ્રતિભાવાન ને વ્યક્તિવાન કેવી રીતે બની ગયા? તો હીરાબાએ એવું કીધું કે હું તો અભણ છું, મેં ક્યારેય કશું વાંચ્યું નથી. પણ જ્યારે નરેન્દ્રભાઈ ગર્ભમાં હતા ત્યારે એમના પિતા દામોદરભાઈ મહાભારતનું વાંચન કરતા હતા અને એ હું સાંભળતી હતી. એવું કેટલી વાર કરેલું? 3 વાર કરેલું એમણે. ગર્ભ અવસ્થા દરમિયાન નરેન્દ્રભાઈએ 3 વાર મહાભારત સાંભળી છે અને એ મહાભારતમાં આપણને ખબર છે રાજનીતિ, કૂટનીતિ, સામ, દામ, દંડ અને ગીતા પણ એમાં જ છે. તો જો કોઈ વ્યક્તિ ગર્ભમાંથી 3 વાર મહાભારત જો સાંભળેલું હોય તો પછી નરેન્દ્ર મોદી બને છે કે ના બને? બરાબર ને? એટલે હવે આપણે વિચારવાનું કે આપણે ઘર સંવાદ કેવો કરવાનો છે. ખાસ કરીને અહીંયા બધા બહેનો જ છે, તો તમે તમારા હસબન્ડને પણ કહેજો કે થોડો ટાઈમ મને આપજો, થોડોક ટાઈમ તમારા બાળકને પણ આપજો અને ખાસ કરીને રાત્રે કમસે કમ 15 મિનિટનો તમારો સંવાદ એવો રાખવાનો કે જેનાથી તમને તમારા બાળકને ફાયદો થાય. બરાબર? તો એ બહુ અગત્યની વસ્તુ છે. જો માતા અને પિતા બંને ભેગા મળીને જ જો આ કાર્ય કરશે ને તો જ પૂર્ણ થશે. બાકી આપણે એવું માનીએ કે એક માતા જ બધું આદર્શ દિનચર્યા કર્યા કરે તો નહીં થાય. અને છેલ્લે માતાએ હંમેશા ગમે તેવી પરિસ્થિતિ હોય પણ પોઝિટિવ રહેવાનું છે. બાળક માટે ખાસ તો જ થશે, બાકી આમાંથી કંઈ થાય નહીં. હવે અહીંયા મેં એક અહીંયા બનાવી છે એક ગર્ભવતી માતાની આદર્શ દિનચર્યા કેવી હોય એનું એક એક્ઝામ્પલ છે. બરાબર? હવે આમાંથી બધું તમે કદાચ નહીં લઈ શકો, પણ તમે તમારા અનુરૂપ તમને જે પણ લાગતું હોય ને એ તમારે એક લિસ્ટ બનાવવાનું. આજે આપણે અહીંયા જોયું એમાંથી તમને એમ લાગે કે મારાથી આવી વસ્તુ નહીં થાય તો કંઈ વાંધો નહીં, પણ જે થાય એને કમ્પલસરી અને સારી રીતે કરવાનું તો જ આગળ ચાલે, બાકી નહીં ચાલે. એટલે તમે એક લિસ્ટ બનાવી દેજો, સામે ડેટ બનાવજો અને એ ડેટ પ્રમાણે તમારે એ મુદ્દા પ્રમાણે તમારે કામ કરવાનું. રોજ રાત્રે તત્વબોધની સાધના કરવાની હોય ત્યારે આ કાગળ લઈને બેસવાનું અને એમાં ટીક કરવાનું કે મારું આટલું કામ થયું કે ના થયું. 3 દિવસ પછી તમને પોતાને એવું થશે કે એક વસ્તુ મારી રહી જાય છે કે રોજ હું મારું જે પ્રાણાયામ છે ને છૂટી જાય છે. તો તમને ચોથા દિવસે એવું થશે કે ના, પ્રાણાયામ તો મારે કરવા જોઈએ હવે. એમ કરતા કરતા તમારા બધા ખાના ભરાઈ જશે અને જો બધા ખાના ભરાઈ ગયા તો પછી આદર્શ બાળક આવશે ને આવશે, એમાં કોઈ શંકા નથી. બરાબર ને? એટલે જો આટલું ફોલો કરીએ તો અમને તો વિશ્વાસ છે જ કે બાળક સુંદર, નિરોગી, બુદ્ધિવાન બધું સરસ આવે. અને આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. બધાએ મને શાંતિથી સાંભળો એ માટે ખૂબ ખૂબ આભાર. હું હવે પાછું ઝૂમ પર આવી જાઉં છું અહીંયા. જો કોઈને પણ પ્રશ્ન હોય તો તમે હેન્ડ રેઝ કરીને કે તમે અનમ્યુટ કરીને પૂછી શકો છો. બરાબર? સૌથી પહેલા આપણે એવું કરીએ અહીંયા આગળ કે આમાંથી અડધી પણ દિનચર્યા જે લોકો પાડતા હોય ને, તમારા ઝૂમમાં રિએક્ટ બટન આવશે. રિએક્ટની અંદર તમે થમ્સઅપ હશે, એ થમ્સઅપને ક્લિક કરીને ખાલી અહીંયા થમ્સઅપ આપો કે તમે કેટલા લોકો છો કે જે આમાંથી અડધું પણ કામ કરો છો. એટલે અડધી તમારી જે છે ને એ તમે મેનેજ કરો છો. જો ઘણા બધા આવવાના ચાલુ થઈ ગયા થમ્સઅપ. યસ, આનાથી ખબર પડે કે બધા અહીંયા સાંભળ્યું છે બરાબર, હે ને? બધાનું ધ્યાન અહીંયા જ હતું. વેરી નાઇસ. હજુ 30 સેકન્ડ આપીશું, તમે થમ્સઅપ આપી શકો છો. તમે આમાંથી અડધું પણ કાર્ય કરતા હોય તો તમે ઘણા આગળ છો. બરાબર? હવે જે અડધું પહોંચવાનું છે એમાં તો પહોંચી જ જવાશે. સૌથી મોટી મુશ્કેલી કઈ છે? શરૂઆત કરવાની. બરાબર ને? શરૂઆત તો થઈ જ ગઈ છે, તો હવે આપણે એને પૂર્ણ સુધી પહોંચાડી જ શકીશું એવો મને વિશ્વાસ છે. તમને બધાને પણ વિશ્વાસ હશે એવું હું માનું છું. બધા થમ્સઅપ આવી ગયા છે. બહુ સરસ, વેરી ગુડ. સર, હાજી બોલો. યોગ સવારે કરીએ તો ચાલે, સાંજે ને બદલે? યોગા, નાદ યોગ નાદ યોગ સવારે કરતા, સવારે છે ને એકચ્યુઅલીમાં એના કરતા સાંજે વધારે ઇમ્પેક્ટ આવે, પણ સવારે કરો તો પણ ચાલે, વાંધો નહીં. તમારી અનુકૂળતાએ કરવાનું, પણ એકવાર સવારે 5:30-6 ની વચ્ચે કરીએ તો ચાલે, ચાલે? ચાલે, કરી શકાય. હા, થેન્ક યુ સર. બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો? એક નાડી શોધક એટલે શું એવું આવ્યું હતું, હે ને? નાડી શોધક એટલે આપણે જે અનુલોમ વિલોમ કરીએ છીએ ને, અનુલોમ વિલોમ કરતા હોય ને ત્યારે અનુલોમ વિલોમમાં કેવું હોય, જો તમે મને જોતા હોય તો એક નાકનું છિદ્ર બંધ કરવાનું, શ્વાસ લેવાનો, પછી એ બીજો એ છિદ્ર જેથી શ્વાસ લેતો બંધ કરવાનો અને એને છોડવાનો છે બીજા નાકથી. એટલે તમારે હવા જે આવે છે, ઓક્સિજન જે આવે છે એ એક બાજુથી આવીને બીજી બાજુ જાય છે અને બીજી બાજુથી પાછો લેવાનો, પછી પાછો
એને રિવર્સમાં બહાર કાઢવાનો. એનાથી નાડી શોધક થાય. નાડી શોધક એટલે જે અંદર બધા જે વાયરસ હોય, બેક્ટેરિયા છે, બધા દૂર થઈ જાય અને એનાથી તમને જે શરદી થતી હોય, વાતાવરણની ઇમ્પેક્ટ આવતી હોય, એનાથી નહીં આવે. નાડી શોધક એને કહેવાય. બીજા કોઈ પ્રશ્ન હોય તો આપણી પાસે હજી 5-10 મિનિટ છે, આપણે લઈ શકીએ એમ છીએ. સર આપણને બહુ બધો ગુસ્સો આવે કે નેગેટિવ વિચાર આવે કે બહુ બધી ખીચ ચડે તો આપણે એને કંટ્રોલ કેવી રીતે કરી શકીએ? બહુ સરસ પ્રશ્ન છે. નોર્મલી જો આપણી પરિસ્થિતિ એવી છે અત્યારે ગર્ભાવસ્થામાં કે હોર્મોન્સ ચેન્જ થાય, બરાબર? એ હોર્મોન્સ ચેન્જ થાય એનો મતલબ કે તમારામાં મૂડ સ્વિંગ થતા રહે. તમને ક્યારેક એવું લાગતું હશે કે આજે તો બહુ મજા આવી ગઈ, બરાબર? કે ખાવાની ઈચ્છા થાય છે, કે ક્યારેક સ્વીટ ખાવું છે, ક્યારેક તીખું ખાવું છે, હે ને? ક્યારેક કોઈના પર ગુસ્સો આવી જાય છે, ક્યારેક એમ થાય કે બધા એકદમ એટલા સરસ છે ને મારું વાતાવરણ સરસ છે એવું લાગે. તો એ ફિલિંગ્સ ચેન્જ થતી રહે. પણ ખાસ કરીને ગુસ્સા માટે એવું કરવાનું, ગાયત્રી મંત્ર સૌથી અક્ષીર ઉપાય છે. રોજ સવારે ઉઠીને 5 વાર ગાયત્રી મંત્ર બોલવાના, બરાબર? એનાથી તમને બહુ ફાયદો થશે. અને રાત્રે સૂતા પણ 5 વાર ગાયત્રી મંત્ર બોલો. તમારા કુળદેવી કુળદેવતાનું પણ ધ્યાન કરો અને પોઝિટિવિટી જેટલી બને એટલી લેવાની. ગાયત્રી મંત્ર એ કોઈ ભગવાન, કોઈ દેવી દેવતાનો મંત્ર નથી, બરાબર? એ બુદ્ધિ વધારવાનો મંત્ર છે. સૂર્ય દેવતાનો મંત્ર છે. હવે નાસા લેબ છે, બધા અમેરિકામાં નાસા લેબ છે, એમણે પ્રૂવ કર્યું છે કે ગાયત્રી મંત્ર જ્યારે આપણે બોલીએ ત્યારે આપણા મગજમાં ગાબા નામનું કેમિકલ રિલીઝ થાય, જે આપણા હોર્મોન્સ જે છે એ હોર્મોન્સને પોઝિટિવિટીમાં ફેરવે છે. એટલે ગાયત્રી મંત્ર બને એટલું વધારે બોલવાનું. અને ગાયત્રી મંત્ર એવું નથી કે તમે સવારે જ કરી શકો. તમારી અનુકૂળતા પ્રમાણે હાલતા ફરતા ચાલતા રાત્રે સૂતા સુધી ગમે ત્યારે ગાયત્રી મંત્ર બને એટલા કરો. કામ કરતા કરતા ગાયત્રી મંત્ર બોલતા બોલતા કામ કરો, બરાબર? અને જ્યારે ગુસ્સો આવે ખાસ કરીને ત્યારે શું કરો કે 1 મિનિટનો પોઝ લેવાનો કે ઓકે, તમારે એટલું ધ્યાન આવવું જોઈએ કે જો તમને એટલી ખબર મને ગુસ્સો આવે છે, બરાબર? તો એ ગુસ્સો આવે છે ખબર પડી ગઈ તો ગુસ્સો કંટ્રોલ થશે. તો ગુસ્સો આવીને તમે ગુસ્સામાં કંઈ કરી નાખ્યું ને ત્યાં સુધી તમને ખબર નહીં હોય, તમારે કશું જ નહીં થાય. એટલે જો ગુસ્સો આવ્યો તો એ ગુસ્સાને તમારે ઓબ્ઝર્વ કરવાનું, જોવાનું કે ગુસ્સો આવી ગયો, ઓકે સ્ટોપ. પછી તમારે એ ગુસ્સાને કેવી રીતે, એકવાર તમને એવું લાગશે કે યાર આ તો હાથમાંથી નીકળી ગયો, પણ બીજી વાર પછી આવશે ને તો આઈડિયા આવી જશે કે હા આ વખતે ગુસ્સો આવ્યો હતો. અને ત્રીજી વાર તમે કંટ્રોલ બી કરી લેશો, બરાબર? તો ગાયત્રી મંત્રનું જેટલું બને એટલું વધારે પડતું તમે મંત્રોચ્ચાર કરશો, ગાયત્રી મંત્ર લેખન કરશો, તેને તમને 100% ફાયદો થશે. અને જો થાય તો તમે જેના પણ કોન્ટેક્ટમાં છો એને કહેજો કે મને ગાયત્રી મંત્રનો ફાયદો થયો હતો, હે ને? યસ, બીજા કોઈને કઈ પ્રશ્ન છે? રાત્રે સપના આવે છે તો બાળક પર અસર થઈ શકે. નોર્મલી સપના કેવા આવે છે એના ઉપર ડિપેન્ડ કરે, બરાબર? હવે આ મુદ્દો એવો છે કે તમને સ્વપ્ન આવે છે ને એ તમારા ગર્ભમાં જે બાળક છે એ બાળક કઈ યોનિમાંથી આવ્યું છે આપણને ખબર નથી, બરાબર? હવે એ બાળકનું તમે શુદ્ધિકરણ કરી નાખ્યું હોય, એ બાળકને તમે ઘર પૂજા બી કરાવી હશે, બધું કરાયું હશે, પણ એ બાળકની અંદર જે એના ગયા જન્મના જે સંસ્કાર છે એ લઈને આવ્યું છે, તો કદાચ એનું પણ ઇમ્પેક્ટ હોય, રાઈટ? તો તમે ગાયત્રી મંત્ર જેટલા વધારે કરશો ને એનાથી એ તમારું બધું શાંત થશે. અને એકવાર ટ્રાય કરી જજો, રાત્રે સૂતી વખતે ખાસ કરીને ગાયત્રી મંત્રના જાપ કરીને પછી જ સુઈ જવાનું. કદાચ સ્વપ્નની તમારે એટલી સ્વપ્ન આવતા જ બંધ થશે, પછી બાળક ઉપર અસર થાય કે ના થાય એ જોવાની જરૂર પડશે નહીં. પણ જો સ્વપ્ન આવતા હોય તો બાળક પર થોડી ઘણી અસર થાય, એટલી બધી ના થાય, કેમ કે એ તમારા મગજનું જ બધું હોય. તો આખા દિવસમાં આપણે ડરી ગયા હોય 4-5 વાર કોઈ જગ્યાએથી, તો કંઈક ડરે જેવું આપણને લાગતું હોય તો આપણને એવું થાય કે ભાઈ એ સપનામાં આવે. એક એક્ઝામ્પલ આપું, કે મારા બાળક છે, અમારા ઘરમાં એક ઉંદર આવેલો, એ ઉંદરને મેં અઠવાડિયા પહેલા જ બહાર કાઢી નાખ્યો હતો. પછી આખી રાતમાં એવા 2 સપના આવી ગયા કે એને ઉંદર પકડીને બહાર મૂકી આવેલો. એટલે આપણા મગજમાં જે ચાલતું હોય ને આખા દિવસમાં એના ઉપર બધું ડિપેન્ડ કરતું હોય. એટલે આપણે એવું રાખવું કે જ્યારે સુઈ જઈએ ત્યારે બધું એકદમ કોરી કરીને સુઈ જવાનું, એટલે કોઈ વિચાર આપણા મગજ ઉપર હાવી થાય નહીં અને આપણને સ્વપ્ન આવે નહીં. હા, ગાયત્રી મંત્ર ગમે ત્યારે કરી શકાય. જ્યારે પણ કરો ત્યારે તમે હાલતા ચાલતા પણ કરી શકો. ગાયત્રી મંત્રથી બુદ્ધિ વધે છે, બાળકમાં બહુ પોઝિટિવિટી આવે છે. એટલે ગાયત્રી મંત્ર અવશ્ય કરજો, એના ફાયદા બહુ વધારે છે. પછી આ બ્રહ્મનાદની લિંક મોકલજો ને. યુટ્યુબમાં નાદ યોગ હરિદ્વાર કરીને છે, એની લિંક છે જ ઓલરેડી, તો બી આપણે અહીંયા તમને મોકલી આપીએ છીએ.
અને છેલ્લે છે 7મો મંથ ચાલે છે તો ગેસ બહુ જ થાય છે. તેના માટે શું કરવું જોઈએ? તો એના માટે તમારે સૌથી પહેલા તો તમારા આહારની અંદર ખાસ ધ્યાન રાખવું પડે. તમારો આહાર એવો રાખો જેમ કે સાંજે વહેલા જમી લો, રાત્રે મોડા સુધી તમે જમતા હો તો એ ટાળવાનું. સાંજે સુપાચ્ય ખોરાક લેવાનો અને ગેસ થતો હોય તો પછી તમે લીંબુ સોડા લઈ શકો, એવું કંઈક લઈ શકો. અમુક ટાઈમ માટે જ લેવાનું. રોજે રોજ એની આદત નહીં પાડી દેવાની, પણ એવું હરડે લઈ શકો. એટલે તમારા શરીરની તાસત કેવી છે એના ઉપર તમે ડિસાઈડ કરવાનું કે મને કયા વસ્તુથી ફાયદો થાય છે, તમે લઈ શકો. પણ રાત્રે મોડા સુધી જો જમવાની આદત હોય તો પહેલા એ બંધ કરવી જોઈએ. એનાથી ગેસમાં ફાયદો 100% થશે. હવે રાત્રે ઊંઘ નથી આવતી એવું મને એક બેન પૂછે છે, તો એ કેવું કે નોર્મલ છે. અમુક સમય થશે પછી બાળક પણ એની હિલચાલ કરે છે. તમને ઊંઘ નથી આવતી તો ફરીથી એ જ વસ્તુ કહીશ. બને એટલું તમે ધ્યાન, જપ એ બધું કરો. તમારા મનને પરોવી રાખો. તમે એટલા એક્ઝોસ્ટ થઈ જવા જોઈએ દિવસમાં કામ કરીને કે રાત્રે ઊંઘ આવી જ જાય. કદાચ અત્યારે એવા બહેનો બી હશે આમાં કે આખો દિવસ ખાલી બેસીને મોબાઈલ જ જોતા હશે, ટીવી જોતા હશે. મમ્મીના ઘરે આવી ગયા તો પછી તો જલસા જ થઈ ગયા. હે ને? તો એ બધામાંથી આપણે બહાર નીકળવાનું છે. આપણે એટલું તો કામ કરવાનું છે કે ભાઈ રાત્રે મને થાક લાગીને ઊંઘ આવે. એકવાર ટ્રાય કરજો તો ઓટોમેટિક તમને થશે. સવારે વહેલા 2 વાર 3 વાર વહેલા ઉઠજો. સવારે 5:30 6 વાગે ઉઠી જશો ને તો પણ તમે રાત્રે ઊંઘ આવવાનું ચાલુ થશે. કેમ કે ઘણી વખત કેવું થાય છે કે આપણી બોડી જ એટલી એક્ઝોસ્ટ નથી થતી કે થાક લાગતો નથી કે આપણને ઊંઘ આવી જાય. અને આપણા વિચારો બધા ચાલતા રહેતા હોય તો પછી એનાથી કંઈ થશે નહીં. હવે ઘણા બધા પ્રશ્નો અહીંયા આવતા રહે છે, બરાબર? તો આ પ્રશ્નો કદાચ આપણે અત્યારે લેવા કે નહીં. તૃપ્તિબેન કે દીપ્તિબેન, તમે થોડુંક જોઈ લેજો, બરાબર? હા, એટલે લઈ શકાય છે. 5:30 સુધીનો સમય છે. 15 મિનિટ અચ્છા. છે હજી ઓકે, આપણી ઓકે, પાસે. ઓકે. અને જો તમને લોકોને બી કંઈ એમાં જ્ઞાન હોય તમે બી શેર કરજો, બરાબર? તમને એવું હા, લાગે કે એટલે ના આમાં આ પ્રશ્નનો જવાબ મને ફાવશે વધારે સારો આપતા, તો તમે પણ એ લઈ લેજો. જેમ કે અહીંયા આપણને શતાવરીનો પાવડર ડિલિવરી પછી લેવાનું હોય એવું પૂછ્યું છે, તો એ મને ધ્યાનમાં નથી, બરાબર? સોરી, એ બધું મારા નોલેજની બહારનું છે, બરાબર? સાચી વાત છે. એ બધું મેડિકલ સાયન્સ છે, તે મેડિકલ ડોક્ટર સાયન્સ છે. સાથે તમે કરી આયુર્વેદના કોઈ ડોક્ટરને પૂછીને તમે કરી ડોક્ટર. શકો. અગેઈન હા, તમારા બોડીની કેવી તાસત છે, તમારું બોડી કેવી રીતે બનેલું છે, બરાબર? એ પંચકોષમાંથી કયો કોષ વધારે જાગૃત છે, એના ઉપર તમારું આ બધું આધાર રહેતો હોય છે. હે ને? એટલે બિલકુલ, તમે બિલકુલ. એ બધું તમે તમારા ડોક્ટરને બધું કામ આપણે ડોક્ટરને સાથે જ લઈને કરવાનું છે. હે ને? એટલે હમ. અહીંયા જે પ્રશ્ન પૂછો 100% અમે એનો ધ્યાનથી જવાબ આપીએ, પણ તો પણ તમારે અનુકૂળતા પ્રમાણે કાર્ય કરવાનું. દિનચર્યામાં તમે કંઈ નવું એડ કરો તો પણ તમારે જોવાનું કે મને આમાં ફાયદો થશે કે નહીં થાય. પ્રેશર કરીને કશું કામ કરવાનું નથી, પહેલી વસ્તુ, બરાબર? જે પણ થાય એ મારે એકદમ મસ્ત મજાનું કામ કરવું છે એવું તો થશે. બાકી જો આપણે પ્રેશરથી કામ કર્યું તો કામ નહીં થાય. બીજું એક છે કે બેને પૂછ્યું તો ગુસ્સો બહુ આવે છે. તો હા. એમાં એક વાત એવી છે, ગુસ્સો આપણને ત્યારે જ આવે કે જ્યારે આપણી મરજી પ્રમાણેનું નથી થતું ને ત્યારે ગુસ્સો આવે છે. ખાલી એ વાત આપણે મગજને, મનને ઓર્ડર આપી દઈએ કે આમાં મારે મરજી ચલાવવાની જરૂર નથી, તો આપણને ગુસ્સો ત્યાં ઓછો થઈ જશે. આ મારો પોતાનો અનુભવ છે, એટલા માટે હું કહી રહી છું કે ગુસ્સો ત્યારે જ આવે જ્યારે આપણી મરજી પ્રમાણેનું નથી થતું. બહુ જ બીજું, ઊંઘ સરસ. નથી આવતી તો એને પોઝિટિવ રીતે એવી રીતે લેવાય કે ભાઈ ઊંઘ નથી આવતી તો ચાલો આપણે કંઈક વાંચન કરી લઈએ, ઘર સંવાદ કરી લઈએ બાળક સાથે, કે સંવાદ કરીને પણ આપણે ઊંઘ આવી શકે. એ વખતે બાળકને હિલચાલ વધારે હોય, ફરતું વધારે હોય તો ઘર સંવાદ કરી શકાય. બેટા પેટ ઉપર હાથ મૂકીને કે બેટા અત્યારે રાત્રિનો સમય છે, ચાલ ને આપણે સૂઈ જઈએ. આવું કહીને એક ટ્રાય કરી શકાય કે જેથી ઊંઘ આવી શકે, અથવા તો વાંચન કરી શકાય આ સમય. અને સાચી વાત. બીજું, વાંચતા વાંચતા તો 100% ઊંઘ આવી જ જાય છે. હા, યુટ્યુબમાં વિડીયો મળી જશે તમને. હે ને? આ વિડીયો યુટ્યુબમાં મળશે, તમે ફરી જોઈ શકો છો. અને હમણાં જેમાં દીપ્તિબેને કીધું ને કે આપણે બાળક સાથે વાત કરી શકીએ, તો એક બેન અમારે ત્યાં આવેલા હતા. એમણે કેવું થયું કે સોનોગ્રાફી માટે ગયા ડોક્ટરના ત્યાં. હવે બાળક એટલું ચંચળ ને અંદર કે સોનોગ્રાફી ડોક્ટર જેવો પેલો સોનોગ્રાફીનું પેલું એનું હેન્ડલ મૂકે ને એટલે બાળક ખસી જાય. ત્યાં રહે જ નહીં. પછી એ ડોક્ટરે કીધું કે તમે હાલ ઘરે જાઓ, તમે 2 દિવસ પછી ફરી પાછા આવજો. તમે ફરી આપણે સોનોગ્રાફી કરીશું. તો પેલા એની એટલે એ બેનને એવું થયું કે આટલું બધું મારો બાળક આવું જ છે. પછી એ ઘર સંવાદ કરતા હતા, ઓલરેડી બધું કરતા હતા. તો એમણે બાળક પર હાથ મૂક્યો, ત્યાં બહાર બેસીને 5 મિનિટ વાત કરી કે જો આજે આપણે નહીં, આ ફરી 2 દિવસ પછી પાછું આવવું પડશે આપણે.
તું અત્યારે જો સમજી જાય અને જો સપોર્ટ કરીશ તો સોનોગ્રાફી સારી થશે. અને પછી ડોક્ટરને એમને બેને કીધું કે એકવાર તમે ફરી ટ્રાય કરો. અને તમે નહીં માનો, બાળકે સરસ મજાની સોનોગ્રાફી કરાવડે એટલે બાળક અંદર સાંભળે છે. બરાબર, એટલે આપણે એવું માનતા હોય કે આપણે એકલા છીએ, એવું નથી. આપણે 2 જણા જોડે જ છીએ. બાળકની સાથે જ આપણે બધું લઈને ચાલીશું તો 100% ફાયદો થશે ને થશે. બિલકુલ. પછી આ જે દિનચર્યા બતાવી છે ને, એવી એની એક શોર્ટ ફિલ્મ બનેલી છે. એનું નામ છે બિયોન્ડ પેરેન્ટિંગ પ્રી નેટલ કેર, એવું કંઈક નામ આપેલું છે. તો એમાં દિનચર્યાનું પ્રેક્ટિકલ કરીને બતાવેલું છે કે કેવી રીતે કરવું. ઓકે. અને મારાથી એ લિંક ખબર નહીં, આજે શેર જ નથી થતું આમાં કશું, એટલે હું નથી કરી શકતી, ક્યાંની ટ્રાય કરું છું. પણ નાદયોગ તો હમણાં અહીંયા મોકલી આપું છું, હે ને? નાદયોગની લિંક અહીંયા મોકલી આપું. જે પણ બહેનોને નાદયોગ કરવાનું હોય, કરવાનું સ્ટાર્ટ કરવાનું છે, આમાં કોઈ ફોર્સ નથી. બરાબર, જે કરો એ સ્વેચ્છાએ કરવાનું છે તો જ આગળ વધીશું. બાકી તો અહીંયાથી ફોર્સ કરવામાં આવે તો કશું જ નહીં થાય. સાચી વાત. નાદયોગનો એક ફાયદો એવો છે કે એનાથી રેગ્યુલર નાદયોગ કરીએ ને તો માણસનો માણસ સાથેનો ને માણસનું ભગવાન સાથેનું આદાન પ્રદાન વધી જતું હોય છે. દિનચર્યા રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો હજી પૂછી શકો છો. મેડિકલ રિલેટેડ હોય તો પ્લીઝ તમારા ડોક્ટરને જ પૂછજો તમે. મેમ, નાની નાની વાત આમ મગજ દિલ ઉપર અસર થઈ જાય, આમ બહુ બધું દુઃખ થાય, પછી બહુ બધું રૂંગું આવે, તો એના કંટ્રોલ માટે શું કરવાનું? એના માટે મેડિટેશન બેસ્ટ ઓપ્શન છે કે તમે ધ્યાન કરો ને ત્યારે આ બધી નાની નાની વસ્તુઓ જે છે દૂર થઈ શકે છે. એટલે આમાં તમે ટ્રાય કરો તો તમને એનો અનુભવ થાય. કારણ કે આખું હોર્મોનલ સિસ્ટમ પર ચાલે છે પ્રેગ્નન્સી પીરિયડ જે છે એ. તમે જેવું વિચારશો ને એવા હોર્મોન રિલીઝ થશે અને એને પુશ કરશે એ સમય દરમિયાન. તમને કંઈક દુઃખ થાય છે ને તો તમે આખો ટોપિક ચેન્જ કરી નાખો, કે જગ્યા છોડી દો, કે ત્યાંથી ઊભા થઈ જાઓ. મનને ગમે એવું કામ કરો. હું એમ નહીં કહું કે આ જ કામ, તમને જે કામ કરવામાં આનંદ આવે છે એ કામ કરો. પછી એક આનંદ આવતો હોય, કોઈ સારું ગીત સાંભળવામાં આવતું હોય, પિક્ચરનું ગીત સાંભળવામાં પણ આનંદ આવતો હોય તો બિલકુલ સાંભળી શકાય છે. મન ડાયવર્ટ થશે ને તો આ બધી વસ્તુમાં સોલ્યુશન મળી શકે છે. હા, મેં જે કીધું છે ને પ્રી નેટલ કેર, બિયોન્ડ પેરેન્ટિંગ એવું નામ છે એનું, યુટ્યુબમાં છે. બિયોન્ડ પેરેન્ટિંગ પ્રી નેટલ કેર એવું છે. અને મારાથી શેર નથી થતું ચેટમાં, હું ક્યારની ટ્રાય કરું છું. ખબર નહીં ફોનમાંથી છે એટલે કે શું. એ આખું પ્રેક્ટિકલ છે એમાં. નાદયોગની તો મેં લિંક મોકલી આપી છે. ખૂબ સરસ. હિતેશભાઈ જે સમજાવ્યું બધું જ એમાં પ્રેક્ટિકલ કરીને બતાવેલું છે. શક્ય હશે તો આવતીકાલની લિંકમાં આવતીકાલે 100% શેર કરીશ. એમાં નહીં, આવતીકાલે તો નથી, હવે સોમવારે આવશે ને એમાં હું શેર કરીશ. મળી ગઈ છે, મોકલી આપું અહીંયા. ઓકે ઓકે. બિયોન્ડ પેરેન્ટિંગ પ્રી નેટલ કેર એવું Beyond નામ. parenting, yes. Unlocking ancient power of Dharma Sanskar by Gayatri Parivar. હા, એ ચેટમાં મોકલો, હું જોઈ લઉં એટલે મને તરત ખબર પડશે કે એ જ છે કે શું છે. હા. સર, મને એક એવો પ્રશ્ન નથી પણ એક એવી સમસ્યા છે અમારા ઘરે. હેલો. હાજી, હા બોલો. સંભળાય. જેમ કે વડીલો છે આપણા ઘરે, માવા ખાય છે તો નાના બાળકને કઈ સમજણ નથી અને સામેથી એમ કે લાયતા ચાલતા માવો ખાવો છે. પછી બહારનું જે પેકેટ ફૂડ આવે છે ને એ બાળકને ખબર નથી પડતી કે લેવાય કે ખવાય, એને સામેથી લઈ દે છે, ચોકલેટો સામેથી ખવડાવે છે. તો હવે અત્યારથી, પછી તો બાળક તો નથી જ સમજવાનું, અત્યારથી એને શીખવાડવાનું છે કે આ બરાબર નથી. તો પોતે એ વસ્તુથી બાળક દૂર રહે કે નહીં આવો કે તો નથી જ, એને પોતે એવી સમજણ આવે એવું અત્યારથી શીખવાડવું હોય તો કઈ રીતે સંવાદ કરવો, કઈ રીતે એને શીખવાડવું? બસ તમે જે બોલ્યા એ જ બોલવાનું છે કે જો કદાચ તમારા હસબન્ડ હોય, તમારા ઘરમાં જે પણ હોય, કે જો પપ્પા આવું કરે છે પણ આપણે આવું કરવાનું નથી, બીજું કંઈ જ નહીં. તમે રોજ એકવાર ખાલી બાળકને કહેજો કે આ ખરાબ છે ને અમારે નથી કરવાનું, આવું તારે નથી કરવાનું, તો એ ઓટોમેટિકલી બહાર આવશે. એટલે તમારે કહેવું નહીં પડે, નહીં જ કરે. અને તમે કારણ તમારા કે કોઈ હસબન્ડને વસ્તુ ઓકે છે જ નહીં, જેમ કે
કાદવ કેમ કમળમાં ખીલે છે ને એન જેવું છે કે કાદવમાં કમળ ખીલવાનું છે કે બાળક સામેથી એ લોકોને એમ કે નહીં તમે જે કરો છો એ ઓકે નથી. એટલે બાળક તમે અત્યારે બાળક તમારા ઘરે છે એની વાત કરો છો એવું છે? ના જી, મારે 8 મંથ પ્રેગ્નન્સી છે, ઓકે ઓકે તો ઓકે. અત્યારથી જ એને હા, એવું તમે એની ટ્રેનિંગ આપો પોતાની 100%. બુદ્ધિ તમે ટ્રેનિંગ આપો પોતાની એને. બુદ્ધિથી પોતે એવું વિચારે કે આ યોગ્ય હા, છે આ નથી, તો તમે એને ઘર એવું ઈ સંવાદ પોતે ત્યારે બી કરો ને. સમજે. હું તમને જ બીજા કહું કે છું. અને આપણે એને ખીજાઈને સમજાવવું પડે એને બદલે એ પોતે જ એટલું સમજતું હોય કે બીજાને પોતે કદી કહી દે કે આ તમારે આ ન કરાય, રાઈટ. મારે તો નથી ખાવું, આ મારા તો માટે બરાબર નથી. હું તમને એ જ કહું છું કે તમે તમારા બાળકને ઘર સંવાદમાં જ ટ્રેનિંગ આપી દો કે કયું સારું છે ને કયું ખરાબ છે. અને કયું ખરાબ છે તો એના ખરાબ કેટલા એક્સ્ટ્રીમ સુધી જઈ શકે. બરાબર? તમે પેલા જે કદાચ મૂવી જોવા તો પહેલા બતાવે છે પેલું કેન્સરના ફોટા બતાવતા હોય પિક્ચર જોવા જાવ ને પહેલા કે આવું કેન્સર થઈ શકે, આ થઈ શકે. તો એ પણ તમે જુઓ અને બાળકને સમજાવો, પેટ પર હાથ રાખીને બાળકને કહો કે જો આ ખરાબ છે, આપણે આને અડવાનું નથી, આપણે આને કરવાનું નથી, આવું નથી કરવાનું. આ 1 મહિનો ઇનફ છે તમારા માટે. તમે ખાલી એટલું મેનેજ કરજો અને બાળકને રોજ 2 વાર સવાર અને સાંજે કે આટલી વસ્તુ ખાવાની નથી, આટલી વસ્તુ ખવાય નહીં, એવું તમે બોલજો ખાલી. 100% ફાયદો થશે. હે ને? ઘર સંવાદ કરવો પડશે એના માટે. તમારે બાળકને ટચમાં રહેવું પડશે. તમને ખબર છે તમારા વિચારથી ના બાળક વિચારે કરું છે છું. એટલા માટે. હા, હું રોજે એમ કહું છું કે તમે નિર્વ્યસની છો, એમ એવી રીતે હા, એને બસ. સમજાવું છું. બહુ સરસ, હા, બહુ સરસ. પણ તમે હજી નિર્વ્યસનીને બી થોડું એને વધારે એક્ઝામ્પલ આપીને સમજાવજો બને તો. બોલતા હોય ને ત્યારે થોડુંક એના દાખલા આપજો કે જો આવું આપણા ઘરમાં આવું છે તો આવું ના કરી શકે, કેમ કે એ ઘરનો પાર્ટ જ છે અત્યારે. તમને એવું લાગે હા, છે કે ખબર નથી પડતી, પણ તમારું બાળક તમે જ્યાં જ્યાં ફરો છો ને તમારા ઘરમાં ત્યાં એ બધાને ઓબ્ઝર્વ કરે જ છે અત્યારે. હે ને? એટલે એ પ્રમાણે તમારે ખાલી મનમાં બોલવાનું, મોરથી ના બોલાય તો, કે ભાઈ આવું આવું ચાલે છે તો આપણે આનાથી દૂર રહેવાનું છે. તમારા મનમાં જે પણ છે ખાલી સંવાદ ચાલુ રાખજો. 100% ફાયદો થશે. ઓકે, થેન્ક યુ. હાજી. ખૂબ સરસ. શાંતિ પાઠ લઈ લઈશું. 5 મિનિટ યસ. છે હજી, 5:30 સુધીનું છે એમ તો ટાઈમ. છતાંય પણ કોઈને કંઈ પૂછવું હોય તો એકાદું ક્વેશ્ચન થઈ શકશે. લાસ્ટ ચાન્સ એવું કહેવાય. 5:20. ઘરમાં 8મા જે મહિનામાં કઈ એક્ટિવિટી કરી શકાય? 8 મંથમાં ને મારી પાસે એનું કેલેન્ડર છે, એ હું તમને સોમવારે જોઈન થશો ને આ લિંકમાં, એ હું તમને એમાં શેર કરી આપીશ. ઓકે મેડમ. હા, કયા મંથે શું કરવાનું, કયા ઘરેણાં પહેરાય, કેવા કલરના કપડાં પહેરાય, એ બધું જ છે મારી પાસે. હું મંડે આમાં શેર કરીશ લિંકમાં. બે સારું. લિંક જે મોકલી છે ને એ ગ્રુપમાં મોકલી દેજો ને. હા, મોકલી દીધી. અત્યારે પ્રેક્ટિકલ દિનચર્યા જે છે ગ્રુપમાં હિતેશભાઈએ મોકલી અત્યારે. અચ્છા, જોઈ હા. લેજો તમે. હા ને? ચલો આપણે શાંતિપાઠ કરીશું. હિતેશભાઈનો ખૂબ ખૂબ આભાર. એકદમ સરસ પ્રેક્ટિકલી સારા સારા ઉદાહરણો દ્વારા 5 કોર્સનું પણ બહુ સારી રીતે સમજણ એમણે આપી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીથી તમારો જ્ઞાનનો લાભ આપો એ ભાવ સાથે આપણે શાંતિપાઠ કરીશું. કમર ગરદન સીધી રાખીશું. જે જગ્યાનું નામ દેવામાં આવે ત્યાં શાંતિ સ્થપાઈ રહી છે એવો ભાવ કરીશું. બાળક સાથે કનેક્ટ થઈશું અને પછી શાંતિપાઠ કરીશું. ॐ द्यौः शान्तिरन्तरिक्षगं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि ॐ शान्तिः 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 सर्वारिष्टसु शान्तिरभवतु. बोलिए श्री युगाधिपति महाकाल की. કી જય. સોમવારે ફરીથી મળીશું આપણે. કંઈ પણ ક્વેશ્ચન હોય, એક્ટિવિટીનો ક્લાસ છે છતાં એમાં આપણે સોલ્વ કરવાની પૂરી કોશિશ કરીશું. જય ગુરુદેવ બધાને. જય ગુરુદેવ, જય ગાયત્રી. થેન્ક યુ બધાને.